वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। मुखं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। ॐ श्री स्वामिनारायणाय नमो नमः। ॐ श्री हरिकृष्णाय नमो नमः। ॐ श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः। આજે ગરડા પ્રથમ પ્રકરણનું 35મું વચનામૃતમ. જેટલું ધ્યાનથી સાંભળ્યું છે તેટલું સમજવામાં સરળ રહે. શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે કે એક વ્યક્તિ એવી છે કે જેમાં બુદ્ધિ થોડી છે, છતાં એ કલ્યાણને માર્ગે ચાલે છે અને કલ્યાણને અર્થે પુરુષાર્થ કરવો એમાંથી પાછો પડતો નથી. જ્યારે બીજી કોઈક એવી વ્યક્તિ છે કે જેમાં બુદ્ધિ તો ઘણી છે, બહુ જાજી છે, મોટામાં ખોટ કાઢે એવી છે, પણ કલ્યાણને માર્ગે ચાલતો નથી. એનું શું કારણ છે? સંતોને જેવું સૂઝ્યું એવું કહ્યું. પછી શ્રીજી મહારાજે કહ્યું કે જાજી બુદ્ધિ તો છે, પરંતુ એની બુદ્ધિ દૂષિત છે. એણે પરમેશ્વર અથવા પરમેશ્વરના સંત એનો અવગુણ લીધો છે, અભાવ લીધો છે. એ રૂપી દોષ એની બુદ્ધિમાં આવ્યો છે અને એનાથી એની બુદ્ધિ દૂષિત થઈ ગઈ છે. હવે એવી દૂષિત બુદ્ધિવાળો કલ્યાણને માર્ગે ક્યાંથી ચાલે? એટલે આ વચનામૃત દૂષિત બુદ્ધિને સમજાવતું વચનામૃત છે. પરંતુ એ સમજીએ પહેલાં બુદ્ધિનું સ્થાન અને બુદ્ધિનું કાર્ય એ સમજી લેવું જોઈએ. કઠોપનિષદમાં સરસ રૂપક આપ્યું છે. આત્માનમ રથિનમ વિદ્ધિ શરીરમ રથમેવ તુ બુદ્ધિમ તુ સારથિમ વિદ્ધિ મનઃ પરગ્રહમેવ ચ ઇન્દ્રિયાણિ હયાન આહુર વિષયાસ્તેષુ ગોચરાન. રથ દ્વારા જીવન રથ ઋષિ સમજાવે છે. રથ એટલે ઘોડાગાડી, સંસ્કૃતમાં એને રથ કહે. અને સમ્રાટ ચલાવે, સમ્રાટ વાપરે એને પણ રથ કહેવાય. એ રથ હોય, ઘોડા જોડ્યા હોય, ઘોડાને લગામ બાંધી હોય, લગામ સારથીના હાથમાં હોય. સારથી એટલે ડ્રાઈવર. એ રથ ચલાવતો હોય અને જે સમ્રાટ છે એ તો રથમાં આરામથી બેઠો હોય. એ દ્વારા આપણા જીવન રથને ઋષિ સમજાવે છે કે આ શરીર છે એ રથ છે. 10 ઇન્દ્રિયો છે એ ઘોડાઓ જોડ્યા છે. પેલા રથમાં તો બહુમાં 4 ઘોડા હોય, 5 ઘોડા હોય, પરંતુ આમાં તો 10 ઘોડા છે. મનરૂપી લગામ છે અને બુદ્ધિરૂપી સારથી છે, ડ્રાઈવર છે. આત્મા સમ્રાટ છે, રથમાં બેઠો છે. સારથી રૂપી બુદ્ધિ રથને ચલાવે છે. ચલાવવાની શક્તિ બુદ્ધિ પાસે છે. નિર્ણય કરવાની, ક્યાં જવું છે એ પહેલાં નક્કી થાય તો એ દિશામાં ચલાય. મુંબઈ જવું છે કે અમદાવાદ જવું છે નક્કી થાય પછી ટિકિટની કાર્યવાહી શરૂ થાય.
સભામાં આવવું છે કે પછી જમવા વખતે જ આવવું છે એ બુદ્ધિ નક્કી કરે અને પછી અવાય. રથ ચલાવે છે બુદ્ધિ. તમે ગાડી ચલાવો છો તો ડ્રાઈવર છે. તો સીધી સાદી વાત છે કે ડ્રાઈવર પાતળો હોય તોય ચાલે, જાડો હોય તોય ચાલે, પરંતુ સ્વસ્થ જોઈએ. સ્વસ્થ ડ્રાઈવર ન હોય, તંદુરસ્ત ડ્રાઈવર ન હોય તો ગાડી ન ચાલે. જાડા પાતળાની કોઈ જરૂર નથી, મહત્વ નથી. વિમાન ક્રેશ થયું, તૂટી પડ્યું આકાશમાંથી. વિમાન તૂટી પડે એટલે કોઈ બચે તો નહીં. કર્મ સંજોગે એ વિમાનમાં એક વાંદરું મુસાફરી કરતું હતું. બધા મરી ગયા પણ વાંદરું બચી ગયું. અને લગભગ વાંદરા બચી જતા હોય છે, બીજા જીંટાઈ જાય. વાંદરું બચી ગયું. તપાસ ટીમ આવી. એમણે કહ્યું સારું કે આ વાંદરું મુસાફરી કરતું હોય તો જરા ટ્રેન થયેલું હોય ને, એટલે એને બધું પૂછીએ કદાચ કઈ રીતે આ ક્રેશ થયું, તૂટી પડ્યું. વાંદરાને પૂછ્યું કે આ વિમાન ચાલ્યું જતું હતું ત્યારે બધા પેસેન્જર શું કરતા હતા? જમતા હતા. બહુ સરસ. બધા જમતા હતા તો બીજા શું કરતા હતા? વાંચતા હતા. ઓ, અડધા જમતા હતા, કોઈ વાંચતા હતા. હા, પાયલોટ શું કરતો હતો? પાયલોટ ઊંઘતો હતો. તો તું શું કરતો હતો? હું ચલાવતો હતો. વાંદરા ચલાવે તો પ્લેન ક્રેશ થાય. એમ બુદ્ધિ વાંદરા જેવી હોય, પાગલ હોય તો ઠેકાણે પહોંચાડે નહીં, ઠેકાણે પાડે. બુદ્ધિ પાગલ ન જોઈએ. થોડી હોય તો ચાલે, ઝાઝી હોય તો ચાલે. કારણ કે થોડી બુદ્ધિવાળાએ પણ ભગવાન ભજ્યા છે. મીરા, શબરી, ધનાચાટ, સેનનાય, તુકારામ, નામદેવ, ભોજા ભગત, જલારામ બાપા, વડોદરાના નાથ ભક્ત. સામાન્ય બુદ્ધિ છે, કંઈ બહુ પ્રકાંડ વિદ્વાનો નથી. થોડી બુદ્ધિવાળાએ પણ ભગવાન ભજ્યા છે, ઝાઝી બુદ્ધિવાળાએ પણ ભજ્યા છે. શંકરાચાર્ય હોય, રામાનુજાચાર્ય હોય, વલ્ભાચાર્ય હોય, ચૈતન્ય મહાપ્રભુજી હોય, સ્વામી રામતીર્થ હોય, વિવેકાનંદજી હોય, અધ્યાત્મના રંગથી પૂરા રંગાયેલા છે. એટલે એવો અર્થ નથી કે થોડી બુદ્ધિવાળા જ ભજે છે અને ઝાઝી બુદ્ધિવાળા ભણેલા ગણેલા ભગવાન ભજતા નથી. એ તો થોડી બુદ્ધિવાળા નથી ભજતા અને ઝાઝી બુદ્ધિવાળા નથી ભજતા. જેની બુદ્ધિ શુદ્ધ હોય તે ભગવાન ભજે. એટલે બુદ્ધિની વૃદ્ધિની જરૂર નથી, પણ સંતો કહે છે શુદ્ધિની બહુ જરૂર છે. ડોંગરજી મહારાજ કહેતા ને, કળયુગ નથી બગડ્યો, માણસનું કાળજું બગડ્યું છે. બુદ્ધિ શુદ્ધ જોઈએ. છતાં એક પ્રશ્ન તો થાય, સ્વાભાવિક છે, કે આ જગત શું છે? જગત સ્રષ્ટા કોણ છે? આત્મા શું છે? પરમાત્મા શું છે? કલ્યાણની રીતિ શું છે? મૃત્યુ પછી ગતિ દુર્ગતિ શું છે? એ થોડી બુદ્ધિવાળાને સમજાઈ જાય છે અને ભગવાનના ભજનમાં લાગી જાય છે. તો ઝાઝી બુદ્ધિવાળાને આત્મા, પરમાત્મા, મોક્ષ, બંધન, કલ્યાણની રીતિ કેમ સમજાતી નથી? મોટે ભાગે આવું બને જ છે. તો બધા એમ પણ કહેતા હોય છે કે બુદ્ધિવાળા હોય છે એ કંઈ આપણી જેમ તરત બધું માની ન લે. એને તો પોતાના કસમાં ખરું ઉતરે, બુદ્ધિને તૃપ્તિ મળે. તર્ક છે એની પાસે, તર્કને સંતુષ્ટ થાય તો સ્વીકારે. એની બુદ્ધિમાં ગળે ન ઉતરે તો આપણી જેમ એ કંઈ કીધું અને પૂજા પાઠ કરવા માંડે, કહ્યું અને પૂજા કે ભગવત ભજન કરવા માંડે, એવું ના બને. ખરું છે, વિવેકાનંદજી કંઈ ઓછા તાર્કિક નહોતા, પરંતુ
જેને મળે તેને એક જ પ્રશ્ન કરતા, ભાઈ ઈશ્વર ઈશ્વર કહો છો, પણ તમે ઈશ્વરને જોયો છે? સીધું ગળું જ ઝાલતા. એ જ વિવેકાનંદજી રામકૃષ્ણ પરમહંસ પાસે આવે છે તો એના તમામ તર્કો ખરી પડે છે. ચર્ચા નથી, ખરી પડે છે. અને વિવેકાનંદજી એની તમામ તાર્કિકતા ગુમાવી દે છે. અધ્યાત્મ માર્ગમાં ચલાવવાની તાર્કિકતા ખરી પડી અને પૂર્ણ શ્રદ્ધાથી પરમહંસજીના શિષ્ય થઈને અધ્યાત્મમાં રહ્યા. અનુભૂત મહાપુરુષ મળે તો તર્કની તલવાર બૂંઠી થઈ જાય, સ્વાભાવિક છે. પણ હવે સમજવાનું એ છે કે એ જ રામકૃષ્ણ પરમહંસ, અહીંયા ધ્યાન રાખીને સાંભળો કથા બરાબર, એ જ રામકૃષ્ણ પરમહંસ કેશવચંદ્ર સેન મળે છે, અત્યંત બૌદ્ધિક, તાર્કિક અને પૂરા નાસ્તિક. રામકૃષ્ણ પરમહંસની પાસે બેસે છે, એને તૃપ્તિ થાય એવા ઉત્તર પરમહંસજી આપે છે, છતાં પણ કેશવચંદ્ર સેનમાં કોઈ ફેરફાર થયો નથી. એને અધ્યાત્મનો રંગ કેમ ન લાગ્યો? બસ આ વચનામૃતનો મૂળ મુદ્દો છે કે એવાને રંગ લાગતો જ કેમ નથી. વડોદરાના શોભારામ શાસ્ત્રી વિદ્વાન છે, ભાવપુરાણી વિદ્વાન છે. શ્રીજી મહારાજને સહજાનંદ સ્વામીને મળે છે અને અનન્ય ભક્ત થઈ જાય છે. પરંતુ એ જ વડોદરાના બાબા દીવાન કેમ રંગાતા નથી? એ બુદ્ધિશાળી છે, તો એ ભેદ શું પડે છે? એટલે શ્રીજી મહારાજે ઉત્તર આપ્યો, દ્રષ્ટાંત સરસ આપ્યું કે સરસ ભેંસનું સુંદર દૂધ હોય, એમાં સાકર નાખી હોય, પીવે તો તૃપ્તિ તુષ્ટિ બધું આપે, પરંતુ એમાં સર્પનું લાળ પડી, ઝેર પડ્યું. હવે એ દૂધ પીએ તો જે પોષણ આપનારું હતું એ પ્રાણ હરનારું થયું. બુદ્ધિની આવશ્યકતા છે. જો બુદ્ધિ ન હોય તો અંધશ્રદ્ધા બહુ ચાલે. બુદ્ધિનો આદર સહજાનંદ સ્વામી પણ વચનામૃતમાં કરે છે કે અમને બુદ્ધિવાળા ગમે છે, ગબરગંડિયા નથી ગમતા. પણ જે પોષતું તે મારતું, દિશે એવો ક્રમ કુદરતી. એમાં સર્પનું ઝેર પડી ગયું તો એ દૂધ હવે જે કોઈ પીએ એ નિશ્ચિત મરે. એમ બુદ્ધિ સારી છે, પણ ભગવાનને ભગવાનના સંતનો અભાવ, અવગુણ, દ્રોહ એ રૂપી ઝેર ભળી ગયું. એટલે એવી જાજી બુદ્ધિવાળો ભગવાનને માર્ગે વળતો નથી. દૂધ બે રીતે દૂષિત થાય. એક, કસ્તર પડે, કચરો પડે, માખી મચ્છર પડે તો દૂધ છે એ દૂષિત થયું. બીજી રીત કે દૂધમાં ઝેર પડે તો પણ દૂધ દૂષિત થાય. પણ કસ્તર પડ્યું હોય, કચરો પડ્યો હોય, માખી પડી હોય, કીડી મકોડી પડી હોય, તેને ગાળો ચાળો, દૂધ શુદ્ધ થઈ જાય. એ પીવો કોઈ તકલીફ ના કરે. પરંતુ જે દૂધમાં ઝેર પડી ગયું એને ગાળો, ચાળો, ઉકાળો, ગમે તે કરો, એમાંથી ઝેર નષ્ટ થાય નહીં. એમ બુદ્ધિ પણ બે રીતે દૂષિત થાય છે. બુદ્ધિમાં કસ્તર પડે છે, બુદ્ધિમાં ઝેર પડે છે. કસ્તર બુદ્ધિમાં પડ્યું હોય તો ગાળો ચાળો, શુદ્ધ થઈ જાય. પણ બુદ્ધિમાં ઝેર પડ્યું હોય તો ગમે એટલા પ્રયાસ કરો, એ બુદ્ધિ શુદ્ધ ન થાય. તો બુદ્ધિનું કસ્તર શું છે અને બુદ્ધિનું વિષ શું છે? અંત્યના 12મા વચનામૃતમાં શ્રીજી મહારાજે સરસ કહ્યું છે કે અનંત બ્રહ્મ હત્યા કરી હોય, અનંત ગૌ હત્યા કરી હોય, અનંત સ્ત્રી હત્યા કરી હોય, એ બધા જ પાપનો છૂટવામાં શાસ્ત્રએ ઉપાય બતાવ્યા છે અને એ પાપમાંથી છૂટી શકાય છે.
પરંતુ ભગવાનને ભગવાનના ભક્તનો સંતનો અવગુણ અભાવ અને દ્રોહ લેનારાનો એ પાપમાંથી કોઈ કાળે છૂટકો થતો નથી, કારણ કે એનો કોઈ ઉપાય જ નથી. દૂધમાંથી ઝેર કાઢવાનો કોઈ ઉપાય ખરો? એવી રીતે આવી દૂષિત બુદ્ધિ, અભાવરૂપી ઝેર પડેલી બુદ્ધિ શુદ્ધ થતી નથી. એટલે ભગવાનને ભગવાનના ભક્તોનો અવગુણ લેવો એ વિષ છે. બીજા પાપ કરવાને, ગમે તેટલા પાપ કરો, મન મૂકીને કરો ને, કોણ ના પાડે છે? ગાળી ચાળી શકાય છે, બહુ વચનામૃત ધારવા જેવું છે. પાપ છે, કસ્તર છે, કચરો છે, ગમે તેવું હોય તો પણ ગાળી ચાળી શકાય. પણ ભગવાનના ભક્તનો અભાવરૂપી ઝેર પડી ગયું, શ્રીજી મહારાજે હાથ ધોઈ નાખ્યો કે એ તો શુદ્ધ ન થાય. જુઓ, અજામિલે ઓછા પાપ કર્યા, બ્રાહ્મણ હતો, કર્મકાંડી હતો, પવિત્ર હતો, પડ્યો પણ કેવો પડ્યો? માંસાહારી થયો, શરાબી થયો, વૈશ્યાગામી થયો, માતા પિતાનો દ્રોહી થયો, જીવ હિંસા કરનારો થયો, વેશ્યાની પાછળ લટુ થયો, પોતાની દેવી જેવી પત્નીનો ત્યાગ કરનારો થયો. જેટલા કરાય એટલા પાપ કરનાર અજામિલ થયો. એકવાર રમતા સંત આવી પહોંચ્યા, એમની પત્નીએ સીધું સામાન આપ્યું, સંતોએ રસોઈ કરી, જેમાં એમાં અજામિલ આવે છે, સાધુને આંગણે જોઈએ છે, તપી જાય છે, સંતોને પ્રણામ કરે છે, શાંતિ થાય છે. સંત કે ભાઈ અજામિલ ભગત, નિયમ રાખો. તો બાપા તમને આમ જવા દઉં છું ને, એ જ મોટું નિયમ છે, સલામત ચાલ્યા જાઓ. તો કે ના, તમારું ખાધું અને તમારું હિત ના કરીએ તો અમારો રામ રૂઠે. હિતની વાત તો કરવી પડે, નિયમ રાખ. કથા લાંબી છે, કંઈ નિયમ રાખી ન શક્યા અજામિલ. સારું, એમ કરો, દીકરા કેટલા છે મને ખબર નથી, ગણી લ્યો. 8, 9, 10 હશે. હવે જે દીકરો આવે ને એનું નામ નારાયણ રાખજો, બસ આટલું તો થશે ને. સંતના વચને દીકરાનો જન્મ થયો, એનું નામ નારાયણ રાખ્યું. દીકરો સંત કૃપાએ ગુણિયલ, પિતૃભક્ત માતૃભક્ત થયો. હેત બહુ થયું, જ્યારે હોય ત્યારે નારાયણ નારાયણ બોલાવ્યા કરે. સંતનો આશય હતો કે એ દ્વારે પણ નારાયણ નારાયણ બોલે. અંતકાળ આવ્યો, યમદૂતો આવ્યા, ભયંકર જોયા, ચીસ નાખી. દીકરો યાદ આવ્યો, બેટા નારાયણ દોડજે. ત્યાં તો યમ હટી ગયા, ભગવાન વિષ્ણુના પાર્ષદ અજામિલને બચાવ્યા, અજામિલનો ઉદ્ધાર થયો. કેટલો પાપી હતો છતાં થયો. અહીંયા એક આડ વાત કહું, આ જમાનાના જે બૌદ્ધિકો થયા છે, કથાકારો પણ, લેખકો પણ, ચિંતકો પણ, આજે ક્રાંતિકારી કોને કહેવાય અને બૌદ્ધિક કોને કહેવાય તમે જાણો છો? હિન્દુ ધર્મશાસ્ત્રોની ભરપેટ ટીકા કરે એને આજે લોકો બૌદ્ધિક ગણે છે, એને ક્રાંતિકારી ગણે છે. અજામિલની કથા નામ નથી આપવા, ઘણાએ એવી વિકૃત રીતે ઘટાવી છે કે ભગવાન વિષ્ણુ શું બુદ્ધુ છે કે અજામિલ પોતાના દીકરાને પુકારે અને વિષ્ણુ એના પાર્ષદોને મોકલે? એટલો બધો ભગવાન બુદ્ધુ છે? આજના ભણેલાના ગળે ઉતરી જાય ને કે વાત સાચી કરે છે, ઓહો આના જેવા તો કોઈ વૈચારિક પુરુષ નહીં. બાકી અમને સાધુઓ ખોટું શીખવાડે છે. સાચી વાત છે કે દીકરા નારાયણને પુકારે, અંતર્યામી છે, અને ભગવાન વિષ્ણુ ભ્રમમાં પડી જાય, જાઓ મને યાદ કરે છે. એટલે આપણે નથી આવો ભ્રમ સેવી શકતા. તમારા ઘરમાં બેઠા હોય અને એ એમ કે ઈવડા એ ક્યાં ગયા, તો તમે જ દોડીને જાઓ, પાડોશી આવે? તમે ભ્રમમાં નથી પડતા કે ઈ એટલે કોણ?
ઈ શું કામ રાખ્યો? ઈશ્વરનો ઈ છે એટલે ઈ રાખ્યો છે. પત્ની તો તમને ઈશ્વર માને છે, પણ તમે એને દેવી માનો છો? તો ભગવાન એવો શું બુદ્ધુ છે કે દીકરા નારાયણને પુકારે અને એના પાર્ષદોને મોકલે? બીજું, ભગવાન એવો શું અંધ છે કે આટલી જિંદગી સુધી પાપ કરનારને દીકરાના નામે ઉદ્ધાર કરે? હિન્દુઓના પંડિતો, પુરાણીઓ, સાધુઓ, સંન્યાસીઓ, કથાકારોએ પુરાણની અંદર ગપ્પાઓ ભર્યા છે. એટલે આજના ભણેલા ગણેલાઓને હિન્દુ ધર્મમાંથી શ્રદ્ધા જાય છે. ક્રિશ્ચિયાનિટી આપણું અહિત નથી કરતી, હિન્દુઓ હિન્દુઓનું અહિત કરે છે. શાસ્ત્રની કથાને સમજ્યા વગર. અરે ભાઈ, ભાગવત તો ખોલો. ભગવાન બુદ્ધુ નથી, બુદ્ધુ તમે છો કે મૂળ કથાને જોયા વગર બોલો છો. ભગવાને વિષ્ણુએ પોતાના પાર્ષદ મોકલ્યા છે, એને ખબર છે કે દીકરાને પુકારે છે, પરંતુ એની પાછળ સંતનું વચન છે, સંત આશીર્વાદ છે, સંત પ્રતિજ્ઞા છે કે તું આટલું કરીશ ને તોય અમે તારું ખાધું છે ને ભગવાન તારી રક્ષા કરશે. સંત આશીર્વાદ છે એટલે. બાકી કોઈ એમ દીકરાને પુકારે અને ભગવાન બ્રહ્મ પડે, એવો ભગવાન ભોટ નથી હો. સંતની પ્રતિજ્ઞા છે, સંતના આશીર્વાદ છે, સંતને જમાડ્યા છે. અને ભગવાન અંધ પણ નથી. ભાગવત કહે છે કે એને યમ પાસથી મુકાવી દીધા છે, પરંતુ પછી અજામિલ બેઠા થઈને 12 વર્ષ સુધી ગંગાને કિનારે ગયા છે. ઘોર તપશ્ચર્યા સાથે ઓમ નમો ભગવતે વાસુદેવાય નારાયણના જપ કર્યા છે. 12 વર્ષ સુધી સાધના કરી છે. ગંગાના જળ પી પીને અજામિલે, ત્યારે અજામિલ ભગવત ધામને પામ્યા છે. આટલી સરસ સ્પષ્ટ કથા લખી છે, છતાં બુદ્ધુઓ ખોલવા તૈયાર નથી. મૂળ વાત કે ઘોર પાપી અજામિલ શુદ્ધ થઈ જાય છે. કેવો શુદ્ધ થઈ જાય છે? પ્રાતસ્મરણીય થઈ જાય છે. પણ એની સામે દુર્યોધન, દુશાસન, શકુની, અશ્વસ્થામા, શિશુપાલ શુદ્ધ થાય છે? નથી થતા. કારણ કે એને ભગવાનને ભગવાનના ભક્તનો ભરપૂર દ્રોહ છે, વેર બુદ્ધિ છે, દ્વેષ બુદ્ધિ છે, અપરાધ બુદ્ધિ છે. એને ભગવાન શ્રી કૃષ્ણ, વિદુર, ભીષ્મદાદા, પાંડવો, દ્રૌપદી, મા કુંતી એનો અપરાધ છે, અવગુણ છે. એને કોઈ શુદ્ધ ન કરી શક્યા, શુદ્ધ થયા જ નહીં. એટલે પાપી અને આસુરીની વચ્ચે બહુ મોટો ભેદ છે ભાઈ. પેલી એ વાત છે કે પાપી ઉદ્ધાર થઈ શકે, આસુરીનો ઉદ્ધાર થતો નથી. બીજી વાત, એનાથી જે એકદમ ક્રિટિકલ છે તે કે પાપી ઓળખાઈ જાય, આસુરી ઓળખાય નહીં. દૂધમાં કસ્તર પડ્યું હોય તો તમને દેખાય ને પીનારા નહીં દેખાય. માખી પડી હોય તો પીનારા નહીં દેખાય ને તમને દેખાય. દારૂ પીતો હોય, માંસાહાર કરતો હોય, વ્યભિચાર કરતો હોય, ચોરી કરતો હોય, હિંસા કરતો હોય, દુનિયા જાણે પાપી છે. પોતાને પણ એમ થાય કે હું પાપી છું. આસુરી ન ઓળખાય. દૂધમાં ઝેર પડ્યું હોય, પીનારાને ખબર ન પડે હું ઝેર પીઉં છું. ચાયની અંદર ઝેર મિલાવીને કેટલાને મારી નાખ્યા છે, પીએ તોય ખબર ના પડે. એક જણો વૈદરાજ પાસે ગયો. વૈદરાજજી, જી, ગંધ ન આવે, મોઢું ના બગડે, ખબર ના પડે, એવી રીતે પી શકાય એવી જુલાબની કાંઈ દવા આપો ને. એરંડિયું મારાથી નથી પી શકાતું. પેલો કે ભલામણ ઊભે પગે આવવાનું, બેસો, ઘરે આવ્યા છો ને, ક્લિનિક પર નથી આવ્યા, બેસો આરામથી, દવા આપું, લઈ જજો. પાણી મગાવ્યું, પીવડાવ્યું, આવ્યું બધું. 5-10 મિનિટ વાત કરી, પછી કીધું પણ વૈદરાજે તમે બેસાડી રાખો છો, હવે દવા આપવાનું હું જાઉં. તો કે મેં તમને આ પાણીના ગ્લાસમાં દવા પીવડાવી દીધી, તમને ખબર પડી? પેલો કે યાર વાત તો કરો, હું મારા બાપા હાટું લેવા આવ્યો છું. ભલા માણસ શું કરો છો તમે? આ
દૂધમાં ઝેર પડ્યું, પીનારને પણ ન ઓળખાય, જોનારને પણ ન ઓળખાય. આસુરી થયો એને પોતાને પણ આસુરી છે એવું ઓળખાય નહીં, બીજાને પણ ન ઓળખાય કે આસુરી છે. પણ હોય એ ઓળખવો મહાકઠણ છે. કારણ કે પાપાચારી ન પણ હોય, માંસ મટન ખાતો પણ ન હોય. હિટલર બિલકુલ શાકાહારી હતો, લો માનો છો? ઔરંગઝેબ શરાબને અડતો નહોતો, માનો છો? દુનિયામાં એવા ઘણા છે. એમ આસુરી બિલકુલ સદાચારી હોય. એ જુનાગઢની બજાર, એ શ્રીજી મહારાજનું ધામધામથી સામયું, હજારો માણસોની ભીડ જામી, હૈયે હૈયું દળાય, ભાવથી સવારી. એ બજાર તમે જુઓ છો, દર્શન કરીએ હજી બજારના, તો આમ જાણે શ્રીજી મહારાજ હાલ્યા જતા હોય હાથીની અંબાડી ઉપર બેસીને. એવી આમ જણકારી ઝાંઝરીઓ વાગે એવું લાગે. ચાલ્યા આવે છે, કીર્તોની છોડ ઉછળે છે, વાજાઓ વાગે છે. એમાં એક કોળીનો છોકરો, હા, એને એમ થાય છે કે મારી પાસે એક કાકડી છે, આ પ્રભુને હું આપું, પણ આમાં ક્યાં જવાય? વારે વારે કાકડી આમ કરે. ભગવાનને તો ભાવ જુએ છે. જોયું કોલો વિચારો, ઓહો, મોટા મોટા તો આવી શકે છે, એના દિલમાં એટલું જ છે કે મારી પાસે આ સિવાય કાંઈ નથી, હું સહજાનંદ સ્વામીના ના આપી શકું. ઘટઘટનો રમનારો અંતર્યામી ઈશારો કર્યો, પેલાને લાવો, પેલાને લાવો. પહોંચી ના શકે, પાર્ષદોને કંઈ ઊંચો કરો. કોળીના છોકરાના હાથમાંથી કાકડી લઈ લીધી. હજારો નિગાહ જેના ઉપર લાગી છે એ સહજાનંદ સ્વામી, એ જુનાગઢની બજારમાં જેનું સન્માન થાય છે, સામે ઝરૂખો છે, નવાબ દર્શન કરે છે, સાથે દિવાનજી બેઠા છે, ઊભા છે. અને આ કાકડી હાથમાંથી લઈ શ્રીજી મહારાજ બેય બાજુથી, તમે હો તો એક બાજુથી ખાઓ. ભગવાનને એમ છે કે આનો પ્રેમ હું ક્યારે ગળી જાઉં. ઓહો ઓહો, બેય બાજુથી કાકડી ભજડક ભજડક. અને પ્રેમમાં જ્યારે તમે જમો ને ત્યારે ખબર ન પડે હું ખાઉં છું. નવા નવા પરિણામ હોય ત્યાં ખબર હોય, હવે વિચારતા નહીં. એવી ભચડક ભચડક કાકડી ખાય. નવાબ જુએ છે, દીવાનજી જુએ. दीवान जी के देखो नवाब, ये सहजानंद स्वामी को आप खुदा कहते हो, आदमी जितनी भी उसको ईमान नहीं है, ऐसी भरी बाजार में, इतनी भरी मैदानी में, ऐसी तरह एक सामान्य आदमी भी नहीं खा सकता, जिसे खाने की भी रीत नहीं आती, वो क्या खुदा खाक होता? नवाब ने आंख में पानी आ गया. ओहो दीवान जी, ऐसी भरी मैदानी में खुदा ही खा सकते हैं. ये सहजानंद स्वामी तो स्वयं खुद खुदा अल्लाह परवरदिगार मुझे मालूम होते हैं, मुझे तो खुदा मालूम होते हैं और कोई नहीं. झरझर झरझर आंख में आंसू આવી ગયા. હવે એક નવાબ માંસાહારી હશે, પાપાચારી હશે, વ્યભિચારી હશે, હિંસાચારી હશે, અને એ જ નવાબનો અંતકાળ આવે છે ત્યારે દાદાના દરબારમાં સહજાનંદ સ્વામી બેઠા છે. નાક ઉપર આમ રૂમાલ આડો ધર્યો. મુક્તાનંદ સ્વામી કે મહારાજ શું થયું? મહારાજ કે મુક્તાનંદ સ્વામી જુનાગઢના નવા દેહ મૂકે છે એટલે એમની પાસે અમે તેડવા ગયા હતા. લ્યો, બહુ હેત રાખ્યું, બહુ પક્ષ રાખ્યો, બહુ સેવા કરી એટલે મેં તેડવા ગયા હતા. સારું મહારાજ, પણ નાકાડો રૂમાલ શું કામ રાખ્યો? એને શરાબ પીધો તો ને, શરાબ અમને ગમતી નથી એટલે મેં નાકાડો રૂમાલ રાખ્યો. વિચાર કરો, નવા પાપાચારી જરૂર છે પણ ઉદ્ધાર થાય છે. ઓલો દિવાન નાગર છે, બ્રાહ્મણ છે, હિંસાની તો વાત છોડો, નાહ્યા વગર પાણી નહીં પીતો હોય એવો કર્મકાંડી છે, છતાંય આસુરી છે. બોલો, ઓળખાય? ન ઓળખાય. આસુરી ન ઓળખાય. એક જ લક્ષણ છે, એને ભગવાન અને ભગવાનના ભક્તોની સાથે જ વેર હોય, બસ. રાવણ કેવો જ્ઞાની, વિદ્વાન, પંડિત, 4 વેદનો જ્ઞાતા. વેદ ઉપર જે એને કોમેન્ટ્રી લખી છે ને એ હજી આજે ઘણા ઉકેલી નથી શકતા એમ કહેવાય છે. એવો વિદ્વાન, એના લખેલા મંત્રોનો અર્થ ન થાય. બ્રાહ્મણ હતો, ઋષિના કુળનું સંતાન હતો, અને શિવ ભક્તિ તો કહેવી.
કે સવારનો પોર પડે તો શિવજી કૈલાસથી ભાગે હો. પેલા રાવણ પાસે આવે, ભાઈ તું પેલા દૂધ ઢોળી લે, મારી પૂજા કરી લે, પછી હું બીજે જાઉં. આવો રાવણ, એવી શિવ ભક્તિ. આંતરડા કાઢીને તાંત બનાવીને નચાવે તો આખો કૈલાસ નાચે, એવી શિવ ભક્તિ. માથું કાપીને નાખી દે, બીજું આવી જાય. બોલો, આટલી શિવ ભક્તિ. છતાંય રાવણ અસુર છે, કારણ કે ભગવાન સાથે વિરોધ છે, ભક્તરાજ વિભીષણ સાથે વિરોધ છે, ઋષિઓ સાથે વિરોધ છે. એટલે અસુર છે ને, ઓળખો કઠણ છે. સારું ન ઓળખાય, જવા દો. રાવણ ન ઓળખાય, દુર્યોધન ન ઓળખાય, કદાચ આમ તો ઓળખાય જ છે, પણ એ ન ઓળખાય તો જાય ચૂલામાં. કારણ કે આપણે ક્યાં રાવણ હારે જીવવું છે, દુર્યોધન હારે ક્યાં જીવવું છે. પણ સત્સંગમાં રાવણ હોય ઓળખાય, સત્સંગમાં દુર્યોધન હોય ઓળખાય. એની જરૂર છે ઓળખવું, કારણ કે સત્સંગમાં રહીએ છીએ. જ્યાં રહીએ છીએ ત્યાં રાવણ, દુર્યોધન, દુશાસન, શકુની છે, એ ઓળખાય છે. એ ઓળખાય તો આપણા હિતની વાત છે. રાવણને ઓળખ્યો કે ન ઓળખ્યો, માર ગોલી. તમને એમ થાય કે સત્સંગમાં અસુર હોય? સત્સંગમાં અસુર હોય જ, પાપી ન હોય એવું બની શકે. પણ સત્સંગ હોય ને અસુર ન હોય એ બને જ નહીં, તો સત્સંગ ન કહેવાય. લો, સત્સંગ હોય ત્યાં અસુર હોય જ. રામાનંદ સ્વામીનું 60-70 સંતનું મંડળ છે. એમાં કોઈ માંસાહારી, દુરાચારી, પાપાચારી સંત રહી શકે એવી તમે કલ્પના કરી શકો છો? ના. પણ એમાં અસુર બેઠો છે. રઘુનાથ દાસ સંપૂર્ણ અસુર છે. વિદ્વાન છે, અષ્ટાંગ યોગ સાધ્યો છે, રામાનંદ સ્વામીને હારે હારે ફરે છે, વ્યવહાર કુશળ છે, દક્ષ છે, ચતુર છે. હા, નક્ષિક આસુરી છે, હારે હારે જ ફરે છે રામાનંદ સ્વામીને. પણ રામાનંદ સ્વામીનો પણ દ્રોહ, શ્રીજી મહારાજનો પણ દ્રોહ, મુક્તાનંદ સ્વામીનો પણ દ્રોહ. ઓળખાય નહીં. ભગવાન રામચંદ્રજીનો પરિવાર, એમાં દુરાચારી, પાપાચારી ગોતો તો ન જડે, છે જ નહીં. પણ આસુરી બુદ્ધિવાળી મંથરા બેઠી છે. આસુરી હોય જ, પાપી ન હોય કદાચ, આસુરી હોય જ. શ્રીજી મહારાજનું 500 પરમહંસોનું મંડળ છે. એમાં વ્યભિચારી, દુરાચારી કોઈ રહી ન શકે. આસુરી બેઠા છે, એને શ્રીજી મહારાજે કાઢી નથી શકતા. નિર્વિકલ્પાનંદ બેઠો છે, હરિયાનંદ બેઠા છે, નિર્વિકારાનંદ બેઠા છે, આ બધા બેઠા છે. એટલે સત્સંગ ઉર્વરા ભૂમિ છે, ઉગાઉ ભૂમિ છે. જેટલું સંતત્વ ઉગે ને એટલું જ અસુરત્વ ઉગે. અને સમજી લ્યો કે દુનિયાદારીમાં ક્યાંય અસુર થવાતું જ નથી. થવાય ને અસુર તોય સત્સંગમાં જ થવાય. અસુર સત્સંગ સિવાય અસુરની પ્રોડક્શન જ નથી ક્યાંય. એ પ્રોડક્ટ અહીંયા થાય ના, બીજે તો પાપી જ પાકે. અસુર ક્યારે થવાય? સંત અપરાધ થકી. તો સત્સંગમાં જ આવવું પડે. એટલે અસુર અહીંયા જ થાય. એટલે અહીંયા હોય ને હોય જ. ઓળખવા મુસીબત છે. આ હું નથી કહેતો, શ્રીજી મહારાજ કહે છે. મધ્યનું 44મું અને અંત્યનું 14મું વચરામત ઘેરે જઈને વાંચજો. મહારાજ કે આસુરી જીવ હોય, સત્સંગમાં રહ્યો હોય, સત્સંગી હરિભક્ત થયો હોય, સંતના મંડળમાં રહ્યો હોય, સાધુ થઈને રહ્યો હોય, પણ જેવા કાળ નેમી રાવણ ને રાહુ હોય એ સરખો હોય. પછી જે કીધું છે કે સૌ કરતા સરસ હરિભક્ત દેખાય. લો બોલો, કરડા વર્તમાન પાડે, છતાં હોય આસુરી જીવ. જો ઓળખાય, ત્યાગ વૈરાગ ઢળડાતો હોય, નિયમ ધર્મમાં હવની આગળ નીકળી જતા હોય, હાજા લુગડાને ફાડીને થીંગડા મારીને પહેરતા હોય, એ અમારી તમને ચાલની ના ખબર પડે. તમે કેમ ઓળખી શકો કે આસુરી છે? કાંઈ ખાતા પણ ન હોય, એવા વૈરાગી, એવા તપસ્વી, એવા ત્યાગી, એવા મૌની, એવા વ્રતી, એવા બ્રહ્મચર્યવાળા પણ હોય. મારા હોય આસુરી. કહું ને, બધાને પાછળ રાખી, સારા સત્પુરુષને પણ પાછળ રાખી દે એવા કરડા હોય. વર્તમાનમાં, ધર્મમાન, તપ ત્યાગમાન, કથા વાર્તામાન, બધામાં પૂરા. પણ મારો હોય કેવા? આસુરી. હવે તમારી તાકાત છે કે તમે ઓળખી શકો?
તાકાત નથી, ન ઓળખાય. એક જ ટૂંકાવીને લક્ષણ કરીએ તો ઓળખાય. ભગવાનના સાચા સંતો અને ભક્તો સાથે એને વાંધો હોય, એની સાથે એને વેર હોય. બસ એ જો જોતા આવડે તો તમે તરત ઓળખી જાઓ કે આ અસુર છે. ભલે ને ત્યાગ વૈરાગ આમ કાટી થઈ જતો હોય, પણ ભગવાનના સાચા ભક્તો સંતો સાથે એને દ્વેષ છે, વેર છે, અસુર. કાં થયો છે અને કાં થવાનો છે, માર્ગે હાલી ગયો છે, પણ એ ઓળખવું જ કઠણ છે. સમજજો ધ્યાનથી. રાવણને કોઈ દિવસ સબરી સાથે વાંધો ન પડે, કોઈ દિવસ ન પડે. એને વાંધો વિભીષણ સાથે પડે, સબરી સાથે વાંધો જ ન પડે. એક બાજુ બેઠી છે ને ભોળે ભાવે ભગવાન ભજે છે. સબરી રાવણને ક્યાં નડવા આવે છે? એ ક્યાં પ્રતિકાર કરવા આવે છે? એ ક્યાં કથા સંભળાવવા આવે છે? વિભીષણ હામો થાય છે, વિભીષણ રોકે છે, ટોકે છે, ન્યાય નીતિ ધર્મની વાત કરે છે, રાજ્યના હિતની અનહિતની વાત કરે છે, રામનો પક્ષ લે છે. હે, એની સાથે વાંધો પડે. એમ સત્સંગમાં સબરી જેવા ભલે એકાંતિક ગ્રહસ્થ ભક્તો હોય, દૂર દૂર રહેતા હોય, એની સાથે કોઈને વાંધો ન પડે. વાંધો કોને પડે? વિભીષણ જેવા સત્સંગમાં સક્રિય જે સંતો અને ભક્તો છે એની સાથે પડે. એ સ્વાર્થમાં આડા આવે, એને રોકે ટોકે, એ જાહેરું કરવાનું હોય ત્યાં આડો હાથ કરે, એ ખીજાઈને અવરોધે, એ નીતિ ન્યાય ધર્મની હિત અહિતની વાત કરે. એ સબરી જેવા મૌન નથી. સબરી પોતાનું કલ્યાણ કરે છે, આને અનેકનું કરવું છે. એટલે વિભીષણ જેવા જે સક્રિય સાચા સંતો, જીવનદાર સાચા સંતો અને ગ્રહસ્થ ભક્તો હોય તો પણ એની સાથે પેલા અસુરને વાંધો પડે. કાં એની સાથે વાંધો પડે, કાં એ સાચા સંતના કાર્યથી વાંધો પડે, કાં એ સાચા સંતની વિચારધારાથી વાંધો પડે. કારણ કે ઓળખાય નહીં. સંતનું, સાચા સંતનું કાર્ય ઓળખવું બહુ કઠણ છે. એક દ્રષ્ટાંત આપો. મકાન છે, એ મકાન એક માળખું છે. માળખાનું મૂલ્ય જરૂર છે, પણ વધારે મૂલ્યવાન કોણ છે? એમાં રહેનારા લોકો મૂલ્યવાન છે. મકાન એટલું મૂલ્યવાન નથી, જરૂર છે, પણ વધારે મૂલ્યવાન કોણ છે? એમાં રહેતા લોકો છે. એનો અર્થ સીધો શું થયો? કે લોકો માટે મકાન છે, મકાન માટે લોકો નથી. હે, લોકો માટે મકાન છે, મકાન માટે લોકો નથી. એમ સંપ્રદાય છે ને એક માળખું છે, જરૂરી છે, પણ મૂલ્યવાન કોણ છે? આશ્રિતોનું કલ્યાણ મૂલ્યવાન છે. આશ્રિતો મૂલ્યવાન છે, એનું કલ્યાણ મૂલ્યવાન છે. પરંતુ એને એક બાજુ હડસેલી એ બધા સત્સંગીઓને, સાધુઓને આ સંપ્રદાયના માળખાનું જતન કરવામાં, રખેવાળી કરવામાં જ લગાડી દેવામાં આવે. જેમ લોકોની સુખાકારી, આરામની ચિંતા કર્યા વગર, સુરક્ષાની ચિંતા કર્યા વગર તમે મકાનની રખેવાળી કરવામાં લગાવી દો, સાચવવામાં જ લગાડી દો, તો મકાનનો અર્થ જ માર્યો ગયો. રાત ને દિવસ લોકો બસ હંજવારી કાઢ્યા કરે, રંગરોગાન કર્યા કરે, ધ્યાન રાખ્યા રાખે મકાનનું. સુવા પહેરવાનું, આનું તેનું એ કંઈ ચિંતા જ નહીં, સુખ ચેનની કોઈ ચિંતા જ નહીં. તો મકાનનો હેતુ શું રહ્યો? લોકોનું કલ્યાણ થવું એ મૂલ્યવાન છે. એ સત્સંગના સાધુ સંતો હરિભક્તો બધાને માળખાના જતનમાં લગાડી દેવામાં આવે, કરો રખેવાળી, તો સંપ્રદાયનો હેતુ જ માર્યો ગયો. એટલે ખરો સંત છે એ આશ્રિતોના કલ્યાણના જતનની ચિંતા કરે છે, માળખાને જરૂર આવકારે છે. પણ માળખું જર્જરિત થાય જૂનું તો આંગળી ચીંધે છે. એ આંગળી ચીંધે છે ને પેલાને વાંધો પડે છે કે તમે કેવી વાત કરો છો? તમારું મકાન જર્જરિત થયું હોય અને એમાં જ કોઈ રહેનારા હોય એમ કે ભાઈ કે હવે આને જરા સાફ સુથરું કે જરા રિપેર કરાવવું જરૂરી છે, તો તમે શું કહો? હોતા છે, આ તો દાદાની પ્રસાદીનું છે, આપણે આ મહાપ્રસાદીનું, અને કશું ના થાય. એમ આ સંપ્રદાયના માળખાને જો સડી ગયું હોય, બગડી ગયું હોય, એને કોઈ આંગળી ચીંધે, આને કશું થતું હોય છે, આ તો પ્રસાદીનું છે. ભાઈ પડે પણ ખરું ને ભૂહાઈ જાય.
સાચો સંત આંગળી ચીંધે, કલ્યાણની પણ જતન કરે, માળખાને પણ જતન કરવાનું સૂચન કરે. એ પેલા લોકોને પસંદ આવે નહીં. સમજાતું નથી ને, સંતનું કાર્ય સમજાતું નથી. સમજાય પણ ક્યાંથી? આ સત્સંગ શું કહેવાય, કલ્યાણ શું કહેવાય, સાધુ શું કહેવાય, સંપ્રદાયનું મૂલ્ય શું કહેવાય, સંપ્રદાયનું પ્રાણ શું કહેવાય, સંપ્રદાયની આજ્ઞાની ઉપાસના શું કહેવાય, એના આશ્રિતોનું હિત શું કહેવાય, એ સમજાય ક્યાંથી ભાઈ? સમજવા માટે જીવંત ગુરુ જોઈએ. તમે એટલું સમજી શકો છો કે તમારા છોકરા ભણતા હોય તો ખાલી પુસ્તક વાંચીને પાસ ન થઈ શકે. એમાં જીવનદાર, બ્રિલિયન્ટ એવો જીવંત શિક્ષક હોવો જોઈએ કે નહીં? ચોપડા વાંચીને થાય? એમ ગુરુ વગર ગમે એટલા વચનામૃતના નાના તેના થોથા વાંચી નાખે તો સત્સંગ શું છે, સાધુ શું છે એ સમજાય નહીં. જીવનદાર ગુરુ જીવંત સામે હોવો જોઈએ તો જ સમજાય. એક રોટલા કમાવાની વિદ્યા જીવંત ગુરુ વગર નથી સમજાતી. તો આ કલ્યાણ, આ સંપ્રદાય, આ સત્સંગ, આ શ્રીજી મહારાજની રુચિ, આ નંદ સંતોની રુચિ હું એટલી બધી હલકી છે કે તમે ચોપડામાંથી ખેંચીને વાંચી શકો અને સમજી જાઓ. સદગુરુ જોઈએ. આજે સંપ્રદાયની અંદર જે અમુક મંડળો ફૂટી નીકળ્યા, સંપ્રદાય મૂળ સંપ્રદાયમાંથી બહાર થઈ ગયા એની કોઈ વાત નથી કરતો. મૂળ સંપ્રદાયની અંદર જે અમુક 1, 2, 3 મંડળો જેવા એમ ફૂટી નીકળ્યા છે અને એ સત્સંગની નીતિની નાની તેની બધી વાતો કરે છે ભાઈ. હવે એને પેલા સત્સંગ શું છે એ સમજાયું છે? ગુરુ વગર સમજાય ખરું? આ ગુજરાત, સૌરાષ્ટ્ર, દેશ વિદેશની અંદર આપણા ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ, પુરાણી સ્વામી, જોગી સ્વામી 50-50 વર્ષ સુધી ગામડાઓમાં ફરતા રહ્યા, ભૂખ્યા તરસ્યા સત્સંગ કરાવતા રહ્યા અને એ શ્રીજી મહારાજના મૂળ સિદ્ધાંતોને ભણાવી અને સત્સંગ લીલો રાખ્યો, મંદિરો કર્યા, સાચવો સંપ્રદાયને 50-50 વર્ષથી. હવે આજે અમુક જે મંડળોમાં ફૂટી નીકળ્યા એ ગામડે માળખાના જતનની વાતો કરી ગુણગાન ગાય ભોળા લોકોને ભરમાવી પોતાના તરફ ખેંચવાનો પ્રયાસ કરે છે. એને એટલી જ ખબર છે કે આ માળખું એવું છે કે ભોળા લોકોની આગળ મૂકીએ એટલે ભોળા લોકો ખેંચાઈને આવવાના છે. પોતાના સ્વાર્થ માટે માળખાનો ઉપયોગ થાય છે કે એ દ્વારા જ આ લોકો આવવાના છે. એને સત્સંગના હિતની પડી નથી. હિત તો એને પોતાનું છે. શું? હજારોના ટોળા ઊભા કરવા છે અને આર્થિક સંપદાની જમાવટ કરવી છે. એટલે માળખાના ગુણગાન ગાય છે. સડી ગયું છે તોય અંદરખાને તેની ખબર છે, પરંતુ ભોળી પ્રજાને ભરમાવાનો આ એક ઉપયોગ થઈ રહ્યો છે. સત્સંગના હિતની એમને પડી નથી. નહીતર તો વર્ષોથી જ્યાં આપણા સંતો જે સત્સંગને એકજૂટ રાખ્યો અને એ બધા જ પાછા જુનાગઢ રાધારમણ દેવને વ્યવસ્થિત દાન ધર્માદો કરનારા, ગરડા હોય તો ત્યાં આપનારા, આપણા સંતોએ મંદિરનું સર્જન કર્યું હોય કે પુનરોદ્ધાર કર્યો હોય, જીર્ણોદ્ધાર કર્યો હોય તો એ પણ એ દેવને અર્પણ થઈ જતા હોય. એ રીતે એકત્રિત રાખીને જે સંપ્રદાયની સત્સંગની સેવા કરી ત્યાં આ લોકો પહોંચીને એવા ડખા ઘાલી દીધા અને ગામ સુખેથી હરિભજતું એ આજે કલહમાં ઘેરાઈ ગયા. માળખાની વાત કરી ખોટા ગુણગાન ગાય માળખાનો ઉપયોગ કરી એટલી હદ સુધી કે તમે રાધારમણ દેવ જુનાગઢમાં દાન ધર્મ તો આપશો જ નહીં, ગુરુકુળવાળાને તો દેશો જ નહીં. કેમ? એ સત્સંગના દ્રોહી છે. એટલે આ સત્સંગના દ્રોહી તમે છો કે બીજા? કારણ કે તમે એમ કહો છો કે હવે ત્યાંય ન દેતા, અહીંયા ન દેતા, અમને દેજો અને કલ્યાણ તો અમારી પાસે જ છે. સાચી રીત તો આ જ છે. આમ માનશો તો જ કલ્યાણ થશે, બાકી કલ્યાણ જોતું હોય તો આ લોકો પાસે જતા જ નહીં. જાણે કલ્યાણ સમજી ગયા. આપણે પહેલાં પણ જોયું કે ગુરુ બિન જ્ઞાન ન હોય. આ લોકો કહેનારા છે એને એક જ બાજુ પૂછીને એમ કહો, સ્વામીજી આપના ગુરુનું નામ શું અને આપના ગુરુનું ચરિત્ર કહો, પવિત્ર પુનિત ચરિત્ર કહો.
આ બધાના એવા ગુરુ છે ભાઈ કે સવારના પોરમાં જો તમે નામ લઈ લ્યો તો આખો દાડો તમારો બગડે. એવા એના ગુરુ છે જેને ગુરુ મળ્યો નથી, રેઢિયાર ઢોર જેવા છે, અને એ કલ્યાણની અને અકલ્યાણની વાતો સંપ્રદાયમાં સમજાવવા નીકળ્યા છે કે જેણે સંપ્રદાય માટે કંઈ ઘસોટો સહન કર્યો નથી. એટલે આસુરી ઓળખાય નહીં. પણ શિશુપાલ બુદ્ધિ હોય ને એ એમ કહે છે કે આ ગુરુકુળવાળાએ સંપ્રદાયને તોડી નાખ્યો. તોડવાનું તમે કરો છો, પોતે તોડે એ દેખાય નહીં. કહ્યું ને કે આસુરીને પોતાને પણ પોતાનું ન સમજાય. આ સુખે ભજન કરનારા હતા એને તમે એવા લાકડીઓ લેવડાવી છે કે ઉપર બેઠો બેઠો માલિક વિચાર કરતો હોય છે કે આ શું કરે છે. એટલે સંતનું કાર્ય સમજાય નહીં, સંતની વિચારધારા સમજાય નહીં, સાચો સંત ઓળખાય નહીં, ત્યારે એનો અભાવ, અવગુણ અને દ્રોહ થાય. એટલે શું બને? અંત્યના 12મા વચનામૃતમાં શ્રીજી મહારાજે કહ્યું કે એવા સાચા સંતો ભક્તોનો અભાવ લેનારાનો જીવ એવો નકારો થઈ જાય કે જેવો હિજડો હોય. એ પુરુષ પણ ન કહેવાય ને સ્ત્રી પણ ન કહેવાય, કેવળ વૃંદલ કહેવાય. એમ આવો અભાવ અવગુણ લેનારાનો જીવ એવો થઈ જાય કે કલ્યાણના માટે કોઈ ઉપાય કરી શકે જ નહીં. આ વચનામૃતમાં પણ મહારાજે કહ્યું કે એ તો ક્યારેય કલ્યાણને માર્ગે ચાલે જ નહીં. વાત સાચી છે ને? જે દૂધમાં ઝેર પડી ગયું, હવે એને તમે દહીં બનાવો તોય ઝેરી, છાશ બનાવો તોય ઝેરી, માખણ બનાવો તોય ઝેરી, ઘી બનાવો તોય ઝેરી. એમ જન્મ ગમે એટલા બદલી જાય. એટલે શ્રીજી મહારાજે આ વચનામૃતમાં કહ્યું કે જ્યાં જ્યાં જન્મ ધરે ત્યાં ભગવાનને ભગવાનના ભક્તોનો દ્રોહ જ કરે, બીજું કંઈ કરે નહીં. બીજ ખરાબ થઈ ગયું, એ શુદ્ધ થાય નહીં. આસુરી મટીને ક્યારેય દેવી થાય નહીં. શું કામ ન થાય? સમજો. પાપી શુદ્ધ થઈ જાય છે એનું કારણ શું છે ખબર છે ને? સીધી સાદી વાત છે કે કોઈ પણ સંતના ચરણમાં જઈને પડી જાય છે, અને સંત એવા છે કે એના સ્પર્શ માત્રથી તમામ પાપ ધોવાઈ જાય છે. બસ આ જ એક કિમિયો છે. ત્યારે આસુરીને શું થાય છે કે સાચા સંતની પાસે જ એને વિરોધ છે, ત્યાં તો જતો જ નથી. તો એના પાપ ધોવે કોણ? તમારું શરીર કાદવ કીચડથી ખરડાયું છે, ધોવું હોય તો શું કરવું પડે? પાણી પાસે જવું પડે. પાણી સાથે જ વિરોધ. કાદવ કીચડ જાય ક્યાંથી? સાચા સંત સાથે જ વિરોધ. તો એની આ બુદ્ધિ શુદ્ધ થાય ક્યાંથી? માલિન્ય મટે ક્યાંથી? એટલે આસુરી ક્યારેય પણ શુદ્ધ થાય નહીં, કોઈ સંજોગોમાં ન થાય. ઉલટાનો સત્સંગમાં જેમ જેમ આવે, જેમ જેમ સત્સંગની પ્રવૃત્તિ કરે, એમ વધારે ને વધારે મેલો થતો જાય. હા, વધારે ને વધારે મેલો થતા, વધારે ને વધારે આસુરી થતો જાય. આપણા ભારત દેશના એક વૈજ્ઞાનિકને એવી કંઈ હિત બુદ્ધિ સૂજી કે હું એવી રસી શોધું કે દેશમાં બહુ ભ્રષ્ટાચાર વધ્યો છે, તો એ ભ્રષ્ટાચાર નાબૂદીની રસી શોધું. રાજદી માથાકૂટ કરી અને એને માળે રસી શોધી કાઢી. બસ આ ઇન્જેક્શન પરાયણે વેઇનમાં ઘુસાડી દો, ભ્રષ્ટાચાર કરવો હોય તો થાય જ નહીં. એવી ગ્રંથિઓ પર અસર કરે. આ તો રમૂજ છે, કંઈ શોધાયું નથી. હો, વળી મારી પાસે એડ્રેસ માગવા આવતા ને. પણ સમજવાનું બહુ સરસ. મારે રસી શોધી કાઢી, એક એક ઇન્જેક્શન ફટકારી દો, જિંદગીભર ભ્રષ્ટાચાર કરી જ ના શકે. રસી તૈયાર થઈ ગઈ એટલે ભ્રષ્ટાચાર વિરોધી તંત્ર તો એમને જાણ કરી કે આવી રીતની શોધ છે, તમારે ટાંટિયા તોડવા માટે અને ખર્ચ કરવા માટે એકવાર કરી નાખો, દેશ ધોવાઈને દૂધે ચોખ્ખો થઈ જાય. પેલા ભ્રષ્ટાચાર વિરોધી તંત્ર તો એકદમ ખુશ થઈ ગયું, લઈ લીધું એમણે. કાં તો બહુ સારામાં સારો ઉપાય છે કે આપણે જે કામ કરવું છે એકવાર કરો, પછી કોઈ તકલીફ જ નહીં. ને જે સપના જોઈએ છે દેશની અંદર શુદ્ધિના, વૈજ્ઞાનિક લેબોરેટરીમાં સિદ્ધ કર્યું. એ રસીનું મોટે પાયે કંપની દ્વારા પ્રોડક્શન કરવામાં આવ્યું, અને ભ્રષ્ટાચાર વિરોધી તંત્રે મોટા મોટા રાજકીય નેતાઓ, ધાર્મિક નેતાઓ, સામાજિક નેતાઓ, ગામડાના આગેવાનો, સરપંચથી માંડીને પરાયણે પકડી પકડીને પેલા સંજય ગાંધીની જેમ ઇન્જેક્શનો ભટકાર્યા. હવે કોઈના બાપની તાકાત છે ભ્રષ્ટાચાર કરે, પણ ઇન્જેક્શનનું અભિયાન પૂરું થયું ને ભ્રષ્ટાચાર 30 થી 40 ગણો વધ્યો. ઓલા વૈજ્ઞાનિકનું માથું ચક્કર થઈ ગયું કે જે રસી મેં આના માટે શોધી, ઘટવાને બદલે કમસે કમ ઘટે, નાબૂદ થઈ જવું જોઈએ, પણ ઘટે જેમ શીતળા નાબૂદ થાય છે
એની જગ્યાએ 30-40 ગણો વધ્યો, પણ પછી ખબર પડી કે આ ભ્રષ્ટાચાર વિરોધી રસીના પ્રોડક્શનમાં જ મોટે પાયે ભ્રષ્ટાચાર થયો છે. એમ સત્સંગમાં આવે પણ એ શુદ્ધ ન થાય, ઉલટાનો 30-40 ગણો વધારે મલિન થાય, કોઈ રીતે કલ્યાણને માર્ગે ન જાય. મુક્તાનંદ સ્વામી હાથ જોડ્યા, મહારાજ એ ક્યારેય કલ્યાણને માર્ગે ન જાય? મહારાજ કે ના સ્વામી, કોઈ કાળે ભગવાનને સન્મુખ ન થાય. તો મુક્તાનંદ સ્વામીએ ફરી પૂછ્યું, હે મહારાજ, એવી આસુરી બુદ્ધિ ક્યારેય થાય જ નહીં, એવો જે ઉપાય હોય તે બતાવો. મુક્તાનંદ સ્વામી થથરી ગયા, કરે રે આ જીવ ક્યારેય ભગવાનને પામે નહીં, મારો પાપી તો સારો, પણ આનો ક્યારેય ભગવાનની સન્મુખ ચલાય જ નહીં. તો થથરી ગયા, એવું કંઈ ઉપાય બતાવો મહારાજ કે જેથી આવી બુદ્ધિ થાય જ નહીં. આપણને કોઈ થથરાટ થાય છે આટલું સાંભળીએ છીએ તો, કે આપણે આસુરીને માર્ગે ચાલ્યા છીએ કે પછી આસુરી બુદ્ધિવાળાનો સંગ કરીએ છીએ, આપણું શું થશે એ આપણે થથરાટ નથી, આપણે તો ટાઢે કોઠે સાંભળીએ છીએ. મુક્તાનંદ સ્વામી થથરી ગયા. મહારાજ કહ્યું, સ્વામી એના 4 વાના છે, માન, ક્રોધ, ઈર્ષા અને કપટ. ભગવાનને ભગવાનના સંત સાથે ન રાખે તો ક્યારેય આસુરી બુદ્ધિ ન થાય, પણ આમાંથી એકાદુય રાખે તો આસુરી બુદ્ધિ થાય જ. પછી દ્રષ્ટાંત આપ્યું, જુઓ જય વિજય કેવા ડાયા હતા, પણ સનકાદિક સાથે માન થયું, માન રાખ્યું તો અપરાધ કર્યો તો વૈકુંઠ લોકમાંથી પડી ગયા અને આસુરી બુદ્ધિ થઈ. સનકાદિકની ને જય વિજયની કથા તમે જાણો છો. સનકાદિક 4 સનકાદિક અવસ્થાએ તો બહુ પ્રૌઢ છે, યુગોમાં ગણતરી થાય. ભગવાન પાસે માગ્યું છે કે મહારાજ અમને કોઈ એવા કામાદી વિકાર નડે નહીં, એટલે 7 વર્ષની અવસ્થા જ આપો, એટલે બાળક રૂપ છે. વૈકુંઠમાં ભગવાનની તાણ દર્શનની થઈ તો ગયા, દરવાજે વૈકુંઠના જય વિજય પાર્ષદ ઊભા છે, ડોરકીપર. સનકાદિક તો અંદર જવા ગયા દરવાજામાંથી ભગવાનને દર્શન કરવા, બાળકો છે 7-7 વર્ષના. જય વિજય ઊભા છે, જેવા ઘૂસવા ગયા આડી લાકડીઓ કરી, હઈ ક્યાં જાઓ? ભગવાનના દર્શન કરવા દે. હવે ભગવાનના દર્શનવાળી અહીં હું અમે ઓળા થઈને ઊભા છે, પૂછાતું નથી, ઘૂસી જાવ છો સીધા, બાપુજીના રાજ હોય એમ. એક તો લુગડા પહેર્યા નથી, નંગ ધડંગ, આવી રીતે ભગવાન પાસે જાઓ, હટો અહીંથી ભાગો. સનકાદિકો કે આ હા 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 હા, આ વૈકુંઠનાથના દરવાજે આવા માણસો, આ લોકને આ યોગ્ય જ નથી, જાઓ તમે, આ લોકમાં રહેવાને યોગ્ય નથી, તમે ભયંકર અસુર થઈને ધરતી ઉપર પડો. પછી જે થયું તે તમે જાણો છો, અસુર થયા. સમજવાનું કથામાંથી એ છે ભાઈ, પેલું શું કે જય વિજય સાધુને ઓળખી શક્યા નહીં, સનકાદિકને ઓળખી ન શક્યા કે આ બાળકો દેખાય છે, બાળકો નથી, મહાપ્રતાપી મહાપુરુષ છે. અને તમે જોજો શાપની કથાઓ જ્યાં જ્યાં ધર્મગ્રંથોમાં દેખાશે ને, ત્યાં પહેલી ભૂલ એ છે કે સાધુને ઓળખ્યા નથી. પછી પેલા જરા શાપ આપે, તેજ દેખાય, જણાય, પછી પગમાં પડી જાય ને કરગરે, પણ ત્યાં તો ઘણું મોડું થઈ ગયું હોય છે, ઓળખાય નહીં. શા માટે નથી ઓળખાતા સમજો, કારણ કે એક માન હોય છે એ એવું છે કે જેમાં માન હોય એ પોતાની જાતને એટલી બધી ઊંચે ચડાવી દે છે, એટલી મોટી કલ્પે છે કે ત્યાંથી એને બધા તુચ્છ અને નાના નાના જ લાગે છે. પોતાની મેળે એટલો ઊંચો મહાન માની લે છે, હોય નહીં, કલ્પી લે છે. તમે જુઓ 50મે માળે તમે બેઠા હો અને ત્યાંથી નીચે જુઓ તો માણસો તમને કેવડા લાગે? ટચુકડા, હાવ નાના નાના લાગે. અને બીજું એ થાય કે રામજીભાઈ છે કે પ્રેમજીભાઈ, ઓળખાય નહીં, એટલે બધે ઊંચે બેઠા છો, ઓળખાય જ નહીં, નાના લાગે અને ઓળખાય નહીં. પ્લેનમાં પતિ પત્ની બેઠા, પતિ તો ઘણીવાર સફર મારી આવેલો, પત્ની પહેલી વાર બેઠી, થોડી વાર થઈ, પતિને ઠોહો માર્યો, મારી બેનપણી કહેતી હા હાસું હો. શું કહેતી હતી? એ કે પ્લેનમાં બેહીને પછી પ્લેનમાંથી હેઠે આમ બારીમાં જોઈએ ને તો માણસ છે ને મકોડા જેવડા લાગે. પેલો કે છાનુમની મારી, એ મકોડા જ છે જ, વિમાન ક્યાં ઉપડ્યું છે?
એમ પોતાનું વિમાન જીવનનું ટેક ઓફ થયું ન હોય, ઊંચાઈ તો આવી ન હોય, એટલી ઊંચે કલ્પી લે કે ત્યાંથી બધા તુચ્છ હલકાને નાના લાગે અને ઓળખાય જ નહીં આ સાધુ છે નથી. અને પછી એની આગળ માનની ચાહના થાય. ઓળખતા નથી ને. સનકાદિકોને પાસે તો જય વિજય પડી જવું હતું પગમાં કે પ્રભુ આપને દર્શને જવું છે, બહુ સારું, અમને સેવાનો લાભ મળ્યો, જરા આપ બેસશો, હું ભગવાનને પૂછી આવું વૈકુંઠનાથ શું કરે છે. તો કેટલું સરસ થાય. સાધુઓના પગમાં પડી જાય. ઘણી વાર તો શું છે કે આ સાધુઓને આપણા દેશમાં એવી એલર્જી થઈ ગઈ ને, એટલે ભગવા લુગડું દેખ્યું નથી. બસમાં, ટ્રેનમાં, પ્લેનમાં અમે ગાંઠની ટિકિટ લઈને બેઠા હોય ને તોય આમ ગુરક્યા કરતા. આપણે કેમ એના ફાધરનું મર્ડર કર્યું હોય, એનો બાપ માર્યો એમ તો શું કહીએ, એમ ગુરક્યા કરતા હોય. બોલો, પણ એને ખબર છે કે એ જ મુસાફરી, એ જ પ્લેનની અંદર જોગી સ્વામી જેવા પરમ ભાગવત સંત બેઠા છે. તમે જે ભગવા ચિત્રાની એલર્જી લઈને બેઠા છો, આ એવો સંત છે, પગે લાગી જાઓ, બેડો પાર થઈ જાય. પણ ઓળખાતું નથી. સાધુ ઓળખાતો નથી. એટલે ઊંચે કલ્પી લે છે, પછી આદર ચાહે છે. સનકાદિકો અમને માન આપે. એટલે જો ને ઘણા ગળેલા હરિભગત હોય ને, સાધુ પાસે આવે ને તોય ઉતારા કેમ છે, જમવાનું કેમ છે, સ્વામીજી કેમ પ્રસાદ પાન બીડ્યું, હા કેમ બોલાવે ચલાવે છે, આવો ભાઈ એમ ન કહે. પછી કે ત્યાં જઈએ છીએ પણ કંઈ બહુ જામતું નથી. એક સાધુના પગ ધોયા રાજકુંવરે, રાજમહેલમાં પધાર્યા છે. રાજાને આદર, એ ઓળખે ગુરુને, બોલાવેલા. તો ચરણ ધોવા પછી કુંવરને કીધું હતું. કુંવર ધોતા ધોતા, સાધુના પગ તો શું પગરખાંય પહેરતા ન હોય, અને એમાં શિયાળો હોય છે, વાઢિયા પડી ગયેલા. આમ પગ, રાજાના કુંવરનો હાથ તો કેવો હોય, હે તમારા ગાલ જેવો. તમારા ગાલ જેવો ના કહેવાય, એમાં વાળ બરછટ કેવું થઈ ગયું. પણ તમારે નેત્રની પાપણ જેવો કહો ને. આમ હાથ ફેરવે તેને તો ઘરડિયા ને ઢરડિયા ને ચરડિયા લાગ્યું. એટલે કે મહારાજ 2 પૈસાના ચંપલ નથી મળતા? સાધુ કે હાટ, કુણા ને રૂપાળા ચરણ ધોવા હોય તો કોઈ વૈશ્યાના ધોજે ધા. આહા, નીકળી ગયો ફકીર સાધુ. ઓળખાય ન ઓળખાય, બહુ કઠણ છે. માન ચાહે એટલે માન મૂકે તો આસુરી ન થાય. નહીં તો સાચા સંત, હવે એ તો અલગારીમાં હોય, જોગી સાહેબ આમ બેઠા હોય અને કોઈ મોટો આવે, આપણે કે સ્વામી ફલાણા આવ્યા, તે ભલે ના આવ્યા. અમે ઘણી વાર કહીએ સ્વામી નવીનભાઈ આવ્યા, તે શું છે? અરે સાહેબ આ સ્વામી આ ગઢવી સાહેબ કલેક્ટર આવ્યા, તે કલેક્ટર એના ઘરનો. વાત સાચી છે, તમે મૂકો તો જ, નહીતર ઉઘરો જ દઈ મૂકી દેવું પડે. આપણને પડખાણ નથી. કેમ ખબર પડે આ ભગવાન ચિથરાની અંદર ભગવાન બેઠો છે? ભગવાન અને ભગવાન ન, ભગવાનની લાજ રાખે તો ભગવાન જ છે. પણ ઓળખવો પડે. તમારું સહેલું છે, પણ અમારે સાધુ ઓળખવો તો એથી કઠણ છે, બહુ કઠણ છે. મારી નાખે. અમારે સાધુઓને એવું હોય, શબરી જેવો ગામડામાં હરિભગત હોય કે શહેરમાં હોય, તો એને અમારે સાધુ બહુ ગુણ ગાય, બહુ હેત રાખે, પગમાં પડી જાય, એની ચાકરી કરે, નિર્માની ભાવે, અતિ વર્તે, સભામાં એના વિશે ચરિત્ર કહે, ગુણગાન ગાય, શબરી જેવા છે. પણ સાધુને સાધુ હારે બાપે માર્યા વેરવું, એના વિશે સારો ભાવ ન કરી શકે, સારી કલ્પના ન કરી શકે, એને ઓળખી ન શકે, વિવેક ચૂકી જાય, અવગુણ અને દ્રોહ અને અપરાધ બુદ્ધિ. સાધુ અને સાધુઓમાં ભયંકર હોય. બ્રાહ્મણા હા બ્રાહ્મણમ દ્રષ્ટવા શ્વાનવદ ગુરગુરાય. હારે જ બેઠો હોય સાધુ, એને ઓલા ગામડાના શબરી જેવા ભક્તમાં એને ભક્તપણું દેખાય છે, પણ સાધુમાં એને ભક્તપણું નથી દેખાતું. સાધુપણું તો છેટું રાખો. પાછા કથા કયો, દાદા ખાચરને ત્યાં એક બાઈ હતી, એમણે 400 રૂપિયાની ચોરી કરી. પછી એ પકડાઈ ગઈ ને એને પકડીને દાદા ખાચર લઈ આવ્યા. મહારાજે કીધું કે દાદા જા, એનું માથું કાપી નાખ. આ તલવાર રહી. દાદા ખાચર ગયા, પાછા આવ્યા. શું પાછા આવ્યા? મહારાજ કે કેમ દાદા માથું નહીં કાપ્યું? ના મહારાજ, એ તો તમારું નામ જપે, સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરે છે. જેના મુખમાં તમારું નામ, એનું માથું હું કેમ કાપું? મહારાજ ઊભા થઈને બેઠી બેઠા. આ કથા પાછી કીએ, એ સાધુ જ કીએ, પણ હારે જે સાધુ રહેતા હોય એને એટલી ભાન શાન ગુમાન
એ ન હોય. ભયંકર દ્વેષ, ભયંકર. તો આ આસુરી થવાનો માર્ગ નથી, બીજો કયો માર્ગ છે? અને એક બે હારા સાધુ સાથે તમે દિલથી મળી જાઓ, હેદભાવ રાખી લ્યો, એટલે કલ્યાણનો સલામત રસ્તો આવી ગયો છે. ભૂલમાં નહીં રહેતા. કલ્યાણનો સલામત રસ્તો એ છે, નાનામાં નાનો હોય, હરિભક્ત હોય કે સાધુ હોય. હા, દિલથી કહું છું, હરિભક્ત હોય કે સાધુ હોય, નિર્માણ એટલે નિર્માણ, બિલકુલ સરળ. ભલે આચરણમાં પણ નાનો એટલે કે ઓછો હોય, પણ નિર્માણ એટલે નિર્માણ. એ જ દેવી જીવનું લક્ષણ છે. મહારાજે વચનામૃતમાં કહ્યું છે. માન તો આસુરીનું છે. નિષ્કુળાનંદ છે કે માન તો અસુરને શોભે. હલકામાં હલકું આચરણ હોય, માનો કે, તો એની આગળ જે નિર્માની વર્તો. દેવી તો પોતાની પાસે માલ છે જ બતાવવાનો છે, તો એ ખરો નિર્માની છે. બાકી માન ઠૂંઠ છે, આસુરી થવાના રસ્તા ઉપર છે. તો બિલકુલ નિર્માની, બિલકુલ સરળ. હા, પણ હજી સાવધાન થઈને સાંભળો. એનો અર્થ એવો નથી કે દરેક વાતમાં હા હા કરે, જેમ કયો એમ, જેમ કયો એમ ભળી જાય, લળી જાય, ઢળી જાય. એ વેવલાપણું છે, એ નિર્માનીપણું નથી, એ સરળપણું નથી. વિવેકપૂર્વકનું નિર્માનીપણું, સરળપણું એ છે કે ખોટું થતું હોય તો અડીખમ થાય. ભાઈ કરશો નહીં હો, એ મને નહીં રૂચે. આમાં આ રીતબાર, શાસ્ત્ર બાર છે, આ સંતની રીતબાર છે. એટલા વડે ધખે, રોકે ટોકે ને વિરોધ દર્શાવે, અંદરથી નિર્માની. જો એના ચરણ ધોવાય ધોઈ લે, એ હાજા માંદા હોય, ભગવાનની જેમ સેવા કરે. વિરોધ ક્યાં છે? સિદ્ધાંતમાં છે. અંદરથી માન નથી, અંદરથી દ્વેષ નથી. એ નથી એ કેમ ઓળખાય? પોતાને અભાવ ન આવે. અભાવ ન આવ્યો એનું કેમ ઓળખાણ પડે? બીજાને ન કહે, પણ એક એકને પકડી પકડીને દ્વેષ રેડે, ઝેર રેડે, એવા ઝેરના ઝાડવા કરી નાખે કે સાધુને ગમે એટલા, મહારાજે કહ્યું ને, ગુણ હોય એ અવગુણ દેખાય, એટલી હદ સુધી વિષ પાઈ દે. જે સાધુઓ કલ્યાણ માટે આવ્યા હોય, 2 વર્ષ થયા હોય, 5 વર્ષ થયા હોય, 10 વર્ષ થયા હોય, અને જેણે સત્સંગમાં 40, 45 વર્ષ સુધી જેણે આ સત્સંગના બગીચા માટે કાર્ય કર્યું હોય, એના માટે એવી ઉંમરમાં એવા ઝેર પીવડાવવા, શ્રીજી મહારાજને પૂછી જુઓ કે એમાં એ રાજી હોય તો. અમારા સાધુઓને આ મોટી ભૂલ ભૂલવણી છે કે આપણે કયા માર્ગે ગઈ રહ્યા છે. નિર્માણ એટલે નિર્માની. વાંધો હોય તો વાંધો તો વાત પૂરતો, સિદ્ધાંત પૂરતો છે, પણ જેના તેના હૃદયમાં ઝેર નાખી દેવા કે જિંદગીભર નીકળે નહીં, એ સાધુ નથી, આસુરીને રસ્તે છે. એ તો 61% વચનામૃતની વાત છે. એટલે માન મારી નાખે. બીજી વાત છે ક્રોધ. એન એંગ્રી મેન શટ્સ હિઝ આઈઝ એન્ડ ઓપન્સ હિઝ માઉથ. ક્રોધ આવે ને, આંખો બંધ થઈ જાય, મોઢું ખુલી જાય, વિવેકની આંખ બંધ થઈ જાય, અને પછી જે બોલે એ જોયા જેવી ના હોય. કહેવાય ને, ચોરે બધા બેઠા, એક જણો કે ભાઈ બીડી તો છે પણ બાકસ નથી, મારે બીડી સળગાવી છે, કે બાકસ આપશે? તો કે ભાઈ ઓલા ભાઈ બેઠા ને એની જીભે અડાડો. તો કે એની જીભે કેટલાયના ઘર હળગાવ્યા છે, તારી બીડી નહીં હળગાવે? એવું બોલે. એટલો ક્રોધ ભલભલાને સળગાવી નાખે. પણ એક વસ્તુ યાદ રાખજો, સંસારીમાં તમે ગમે તેની સાથે ક્રોધ કરો ને, બંને દાજે. પોતાને ક્રોધ આવે તો દાજે જ, સામોય દાજે. પણ સંત સામે ક્રોધ કરે ને ત્યારે સંત શાંત રહે, એ દાજે નહીં. કરનારો દાજે, ભયંકર દાજે. બને શું? સર્પ છે ને એ ક્રોધી છે, અને જેનામાં ક્રોધ આવે એને પણ સર્પ કયો છે. એ સર્પ પથ્થરની શિલાને દંશ મારે, પરિસ્થિતિ શું આવે? એના દાંત પડી જાય, લોહી લુહાણ થાય, અને લોહી લુહાણ થયા પછી કોઈ સર્પ ક્યારેય બચતો નથી. એક ટીપું લોહી નીકળ્યું એટલે સર્પનું સર્ટિફિકેટ પૂરું થઈ ગયું. એમ આ ક્રોધી માણસ સાધુઓની સાથે, ભગવાનના ભક્તો સાથે જ્યારે ક્રોધ કરે છે ત્યારે એના દાંત પડી જાય છે, એ લોહી લુહાણ થાય છે, અને પછી એના જીવનો નાશ થઈ જાય છે. અંત્યના 12મા વચનામૃતમાં મહારાજે કહ્યું, જીવનો નાશ શું? કે કલ્યાણનો પછી કોઈ ઉપાય જ ન કરી શકે. આ ક્રોધનું પરિણામ છે. આ આસુરી ભાવ લાવે છે. મોરાર ચરણદાસ, નિષ્કુળાનંદ સ્વામીનો ચેલો, માળો એવો વૈરાગી, એવો તપસ્વી હો, કે
કે આપણને એમ લાગે કે નિષ્કુળાનંદ સ્વામીનો વૈરાગ્યનો વારસો મોરાર ચરણદાસે રાખ્યો છે. અઠવાડિયાના રોટલા ભેળા રાંધી નાખે, ઘડી નાખે, વચમાં કાણા પાડીને કાથીમાં પરોવી દે, સિંદરીમાં, દોરડીમાં. રોજ સુકાઈ ગયેલો, ઠરડાઈ ગયેલો રોટલો ને પાણી કે ખાટી છાશ મોરાર ચરણદાસ ખાય. 10 જણાનું એકલો કામ ધોલેરા મંદિરમાં કરે. આવો હવે તમને ઓળખાય કે અસુર છે, પણ ભયંકર આસુરી બુદ્ધિ. કેમ? ભયંકર ક્રોધનું ઝાડું. નિષ્કુળાનંદ સ્વામી ટાઈમે જમવા આવે તોય ખીજાય, મોડા જમવા આવે તોય ખીજાય, ન જમવા આવે તોય ખીજાય, પૂછે તોય ખીજાય, ન પૂછે તોય ખીજાય. આનું શું કરવું? એના પરિણામ એવા આવ્યા, બુદ્ધિ એવી આસુરી થઈ. નિષ્કુળાનંદ સ્વામી તો મહંત પદથી દૂર રહેનારા, એટલે અદ્ભુતાનંદ સ્વામી વૃદ્ધ એમને મહારાજને કહ્યું કે મહારાજ આમને મહંત પદે રાખો ને હું સેવક થઈને સેવા કરું. એટલે અદ્ભુતાનંદ સ્વામી બિરાજે. મોરાર ચરણ દાસે અદ્ભુતાનંદ સ્વામીને ઝેર પીવડાવ્યું. એવા પ્રતાપી ભગવાન જેવા સંત એને ઝેર પીવડાવે. ક્યાં ગયો ત્યાગ, ક્યાં ગયો વૈરાગ, ક્યાં ગયા હુકા રોટલા, હુકાઈને કાથી જેવો થઈ ગયો તો ક્યાં ગયું? હવે અદ્ભુતાનંદ સ્વામીનો આવી રીતે વિષ પીવડાવનારાનો કોઈ સંજોગોમાં શ્રીજી મહારાજ હાથ જોડ ઝાલે એવી કલ્પના કરી શકો છો. ક્રોધનું પરિણામ છે. એટલે નાનામાં નાના ભક્તો હોય પણ ક્રોધ એવો ન કરાય કે જે દજાડી દે. તમારે શું ધ્યાન રાખવાનું છે? નહીંતર અમારે ઘણા સંતો હોય મિલિટરી ટાઈપ હોય, હા, બહુ તકલીફવાળું હોય. પણ હવે તમારું છે ને, સાસુ સસરા હોય, ભગવાનના ભક્ત હોય, પણ વહુ આવ્યા હોય ને એનો મહિમા સમજી શકે નહીં, એવા દ્રોહ કરે, એને દેવની જેમ પૂછો. પતિ હોય, ભક્ત હોય, પણ તમે એને જેમ તેમ ક્રોધ કરો, જીવ બળી જાય. અથવા પત્ની હોય, મહાભક્ત હોય મીરા જેવી, એનો અપરાધ ન થઈ જાય એનો ધ્યાન રાખો. ભજન થાય ઓછું વધતું એની સાથે બહુ વાંધો નથી. આપણે તો માળા રે બહુ માપ રાખીએ, પણ એવું બહુ જરૂરી નથી. કરીએ પણ પેલી જરૂર તો આ છે. જો ક્રોધ થયો આવી રીતે ભયંકર રીતે તો આસુરી બુદ્ધિ થઈ જાય. ત્રીજી વાત છે ઈર્ષા. ઈર્ષા છે ને એ પોતાના સુખે સુખી નથી, બીજાના દુઃખે સુખી છે. કોઈનું ભૂંડું થાય ને એટલે ઈર્ષાળું રાજી, બસ. બીજાનું ભૂંડું જોઈને રાજી થાય, સારું દેખી જ ના શકે એ તો સમજ્યા, પણ ભૂંડું જેમ થાય એમ એને રાજી આવે. જો તમે નિષ્ફળ જાઓ તો એને બહુ આનંદ આવે. એક જણાને ધંધાની અંદર 50 લાખની ખોટ ગઈ. એટલે મળવા આવે ને ઘણા લોકો, એમાં એને સંબંધી કાકા કે જે હોય પિતરા પહેલાં આવે મળવા આવ્યા. એમણે કીધું ઓહો ધંધામાં તમને બહુ ખોટ ગઈ હશે, પણ હવે શું થાય, નસીબના ખેલ છે. સાંભળ્યું છે કે 50 લાખની ખોટ ગઈ. તો કે ના ના, આમ તો 80-90 લાખની ખોટ ગઈ છે. હા તો બહુ કહેવાય. હશે. ગયા. બીજો માણસ આવ્યો. એમણે કીધું મેં સાંભળ્યું તમને ધંધામાં 50 લાખની ખોટ. ના ના, 10 લાખની જ ખોટ ગઈ છે, 50 નથી ગઈ. આ એની પત્ની સાંભળે કે પહેલાને તમે 70-80-90 લાખ કહ્યા અને આ આવ્યો એને 10 લાખ કહ્યા. એમ કેમ? તો કે આ 10 લાખ કહેવા વાળો જે હતો ને મેં કહ્યા ને, એ બિચારો મારો ખરેખરથી હિતે છું હતો. એને હું એમ કહું 50 લાખ ગયા છે એ સૂઈ ન શકે અને દુઃખી દુઃખી થઈ જાય. અને પહેલો આવ્યો તો ને કાકા હતા, એને હું એમ કહું કે 80-90 લાખ ગયા છે એટલા રાજી થાય મારો બેટો કે ગયો, એટલે મેં એને વધારે કીધા. ઈર્ષાળુ આવા હોય છે. તમે બધું આવું અનુભવી ચૂક્યા હો છો. એના હાથમાં કાંઈ ન આવતું હોય બોલો, પણ તમને ખબર છે ને આપણે શાંતિથી બેઠા હોય, પણ ઘણીવાર ઓલા કદખણિયા હોય ને એ ઓલી હાવણીની હળી કાઢે, હળી કાઢીને કાનમાં આમ આમ કરે, ખબર છે? અને એ એવું લાગે થઈ જાય. હા, આપણને એમ થાય કાન ખજૂરા કરી ગયા.
આ ઈર્ષાળુ છે ને બેઠા બેઠા હળી કર્યા જ કરે, અને એવી કંપારી છૂટાવે, એવી કંપારી છૂટે કે આ હા હા, આ કરવાની એને જરૂર શું હતી, આ કરવાની એને જરૂર શું હતી, આ રાજ રમત રમવાની જરૂર શું હતી, પણ બેઠા બેઠા હળિયું કર્યા જ કરે. મંથરાને હાથમાં શું આવતું હતું બોલો, પણ એવી ઈર્ષાળુ રામ રાજ્યાભિષેકના દીવડા ન જોઈ શકી, પલમાં બધું ફેંદી નાખ્યું. શું પરિણામ આવ્યું? દશરથજીનું અકાળ મૃત્યુ, 3 રાણીઓ વિધવા. હે, રામ દર ભટકતો થઈ ગયો, લક્ષ્મણ એની સાથે ચાલી નીકળ્યા, સીતાજી રાજકુમારી ચાલી નીકળ્યા, રાવણ હરી ગયો, પાછા લાવ્યા. જો તો ખરા, પાછા આવ્યા તો ખરા, પણ એ મંથરા અને ઈર્ષાના પરિણામ કે સીતાજીને કલંક લાગ્યું જ રાવણનું. પરિણામે એમને વનવાસ થયો ફરીથી, અને જિંદગીભર રામની સાથે રહી ન શક્યા. આ ઈર્ષાનું પરિણામ છે. પણ જેને ઈર્ષા થાય, નહીતર તો ગમે તે હોય ને, પણ એમાં એવું છે, આ તમારા ચૂના ભઠ્ઠીવાળાની પતંગ કાપવા માટે નવી મુંબઈથી આવે કોઈ, એ પડખે વાળા કાપે. આ ઘણી વાર અમે સાંભળીએ છીએ, અમારે સાધુ કહેતા હોય છે કે ભાઈ આ હરિભક્તોની બહુ ઈર્ષા હોય, પણ હરિભક્તોને સાધુની ઈર્ષા ન હોય. અમારે સાધુની ઈર્ષા હોય. હું તો કહું કે આ વચનામાં તમારે સાધુએ બહુ સમજવા જેવું છે કે આપણે કંઈક અસુરને માર્ગે જ નથી હાલ્યા ને, આપણે શું કરીએ છીએ? આવો સત્સંગ મળ્યા પછી રાતદી હું ધંધા કરીએ છીએ? ભગવાને કહ્યું છે, મોહી નિર્મલ મન જન સો મોહી પાવા, મોહી કપટ છલ છિદ્ર ન ભાવા. હું તો એમ કહું, સરળ ચિત્તથી વર્તો તો તમારે કપટ કરવાની જરૂર જ શું છે? એમ એવું કયું કામ છે જે પછીની વાત છે ને કપટ છે? કરવાની જરૂર જ શું પડે છે? કપટનો અર્થ શું છે ખબર છે? ક એટલે ખરાબ, પટ એટલે આવરણ. ઢાંકવું છે ને પડે ખોટો ઈરાદો, ખોટા આશય, બુરી લાગણીઓ, એને ઢાંકવી પડે. સારું હોય તો શું એને ઢાંકવું પડે? તમે 50 રૂપિયાનું દાન કર્યું હોય તો એને તમે ઢાંકો છો? 50,000નું દાન કર્યું ઢાંકતા નથી. પણ હવે 50,000 આપ્યા હોય ને એમાં તમે 5 રૂપિયા કાઢો તો પહોંચ ક્યાં જાય ખબર ન પડે. ઢાંકવું ક્યાં પડે છે? બુરા ઈરાદાઓને ઢાંકવા પડે છે. એટલે કપટ કરવાની જરૂર ક્યાં પડે? ક્યાંક બોદું છે, ક્યાંક ખરાબ છે. સ્પર્ધાની ઈર્ષાનો ભેદ જ આ છે ને. સ્પર્ધા શું હોય કે ભાઈ 100 મીટર દોડવાનું છે, બે સ્પર્ધકને ખબર હોય, હે. ઈર્ષામાં આવીને જાણ નથી કરવામાં આવતી કે તમે આમ કર્યું એટલે અમે આમ કરવાના છે. ગાંધીજીને 100 નહીં, લાખ સલામ કરવી પડે. એટલે આપણા ભગવા કરતા તો એ ગ્રહસ્થ જીતી ગયા. બ્રિટિશની સામે ભામ ભીડી હોય છતાંય એમને એલાન આપવું હોય કે હું દાંડી કૂચ કરીશ, બ્રિટિશને જાણ કરે, લેખિત જાણ કરે, હું કપટ ન કરું, હું સત્યનો ઉપાસક છું. બોલો, રાજ લેવું છે, પોતાનું છે, ભારત દેશની સેવા કરે છે, હિન્દુસ્તાનની સેવા કરે છે, હિન્દુત્વની સેવા કરે છે, જાણ કરે જે હું આ પગલું લઉં છું. કોઈ ક્યાં કહેવાની શું જરૂર છે? તો એ એના વેતમાં રહીએ ને, આપણે ખોટું ક્યાં કરવું છે? અને સાધુ થયા પછી જેટલું કપટ કરે એટલું ઓછું. જરૂર શું પડે? પરિણામ જુઓ તમે. કર્ણને વિદ્યા શીખવી હતી. પરશુરામ દાદા તો ભયંકર શસ્ત્ર વિદ્યામાં પારંગત. હવે એની પાસે વિદ્યા શીખવા જાય, પણ છેલ્લે પરશુરામ દાદાએ પ્રતિજ્ઞા લઈ લીધી, કોઈ ક્ષત્રિયોને વિદ્યા નહીં આપવી, કારણ કે બહુ બ્રાહ્મણોને હેરાન કરે છે. પરશુરામ બ્રાહ્મણ, એટલે કોઈ બ્રાહ્મણ આવે તો જ વિદ્યા આપવી છે, નહીતર આપવી નથી, જેથી બ્રાહ્મણો પોતાના સ્વગૌરવથી જીવી શકે. ક્ષત્રિયોને હવે આ વિદ્યા નહીં આપો. એક ભીષ્મને આપી, સારો છે, પણ મારો એ મારી સામે થયો હતો, એટલે હવે કોઈ ક્ષત્રિયને નથી આપી. હવે કર્ણને ઈચ્છા થઈ કે આની પાસેથી વિદ્યા લઉં તો જ હું કંઈક પામી શકું. બ્રાહ્મણનો વેશ લીધો, હાથે જનોઈ પહેરી લીધી, ગયા પર્ણકુટીની આગળ જઈને પડી ગયા, દંડવત કરીને રડવા માંડ્યા. પરશુરામજી બહાર આવ્યા, ભૂદેવનો વેશ ત્રિપુર્ણ. આહા, રાખો ભૂદેવ, શું છે? મહારાજ, ક્ષત્રિયો પરેશાન બહુ કરે છે, મને શસ્ત્ર વિદ્યા આપો. અને માંડ્યા પીવડાવા. એવી વિદ્યાઓ આપી. એક તો સૂર્યનો દીકરો, જોજો કથા ખોપડું ફાડી નાખે એવું છે. પરશુરામે તૈયાર કર્યા. એવો વાલો, આવો બ્રાહ્મણનો દીકરો તોડી નાખે કોઈ ક્ષત્રિય બચો ભારત વર્ષમાં નથી કે આ કર્ણનો સામનો કરી શકે.
નચિંત બનીને એના ખોળામાં કેટલું વાત્સલ્ય છે. પરશુરામ એના ખોળામાં માથું રાખીને પડી ગયા. મારી છેલ્લી અવસ્થાએ મને ભગવાને આવો શિષ્ય આપ્યો છે. પરશુરામજી કર્ણના ખોળામાં માથું રાખીને સૂતા છે. એ વખતે પેલો કીડો આવ્યો, ભ્રમરા જેવો, કર્ણના જાંઘમાં પેઠો, ખોળામાં પરશુરામનું માથું, અને પેલા કીડાએ કર શરૂ કર્યું. લોહી મળ્યું ફુવારા. એ આપણી જેવા થોડા માય કાંગલા હતા. ભાઈ ત્યાં તો ધક લોહી જતું હોય. અત્યારે ઘણા ડાયાબિટીસ હોય તો એટલે લેબોરેટરી વાળા બ્લડ લેવું છે, ટાચણીઓ મારી મરે, ટેમ્પોય આવે નહીં, આંગળીઓ દબાવે ન આવે. કીડાએ આ બધું કોતર્યું, લોહી વહ્યું, પરશુરામના શરીર નીચે ગયું, ગરમ લોહી, એવી મોટી જટા દાઢી, એકદમ બેઠા થઈ ગયા. આ શું છે મહારાજ? જરાક કંઈક જંતુ કરડી ગયું છે એટલે આપ પોડ્યા હતા ને, પણ આટલું બધું લોહી તને કંઈ થયું નહીં? થાય, પણ તમારી ઊંઘ બગડે ને. આપ કેવા પોડ્યા હતા, અને આપની સેવા જો વહી જાય તો ગુરુ મહારાજ મારું જીવન હારી ગયો કહેવાય. પરશુરામજી કે બોલ, આટલી ભયંકર વેદનામાં કોઈ બ્રાહ્મણ બચ્ચો સ્થિર ન રહી શકે. બોલ, તું કપટ છે, ક્ષત્રિય છો કે બ્રાહ્મણ? મહારાજ નહીં બોલ, કોણ છો તું? બાળીને ભસ્મ કરી દઉં. મહારાજ હું ક્ષત્રિય છું. કપટ કેમ કર્યું? આપની પાસેથી વિદ્યા લેવી હતી ને, એમ તે વિદ્યા આકંઠ પીધી છે કર્ણ, અને મેં તને ચાહ્યો છે. ફૂંક મારીને બાળીને રાખ ઉડાડી નાખું, બ્રહ્માંડની પાર નાખી દઉં, પણ જા, મારતો નથી, પણ મારી આપેલી વિદ્યા તને જરૂર પડશે ત્યારે કામ નહીં આવે. જા. શું પરિણામ આવ્યું બોલો? ભલે એક પરશુરામ જેવા ગુરુની સાથે કપટ કરનાર સૂર્યપુત્ર કર્ણ ધગધગતો હો, એ નાતો ને ત્યારે ગંગાનું પાણી ગરમ થઈ જતું. બોલો, આટલો તેજ પુરુષ. તમામ સદગુણો દુર્ગુણ થઈ ગયા ભાઈ. પાંડવો સાથે વિરોધ, દ્રૌપદી સાથે વૈશ્યાના વચનો, આવી જા. વૈશ્યાને શું કુલાચાર હોય. વિદુરનો દ્રોહ, ભીષ્મ દાદાનો દ્રોહ. આહા, શાપિત આત્મા થઈને મહાભારતના રણમાં પડી ગયા ને. હાથમાં શું આવ્યું? શાપિત આત્મા થઈને રહી ગયા. દુશાસન, દુર્યોધન કે ધૃતરાષ્ટ્ર આટલા કપટ ખેલ્યા. હું કહું છું આ દુનિયામાં કદાચ સફળ થઈ જવાય. કોઈ કાર્ય કરવું બહુ મોટી વાત નથી. ખોપડા ચલાવો ને, કોઈ બહુ મોટી વાત નથી. કાર્ય સિદ્ધ કરવાય, ભગવાને બુદ્ધિ આપીને ભલભલાને માથા ફેરવી નખાય એવું નથી. પણ સત્પુરુષ કે સાચાને ઓળખ્યા હોય ત્યારે આપણી લાઈન નથી. એક શોખથી રમો, બધાની સોગટીઓ ખડી જાય. પણ સંતની લાઈન આપણે આપણું જોવું જોઈએ કે આપણે શું કરીએ છીએ. એ ચાલતા એની પહેલાં ખબર પડી જાય કે આ બેટા શું કરે છે. પણ ન કરે સાચો સંત, કરાય નહીં. આપણે એમ ન કરાય. આપણે નમી દઈએ, કહી જોઈએ, વિનંતી કરીએ, ના કરો તો સારું છે, રાખી દો. આ સંતનો માર્ગ છે, આ ભક્તનો માર્ગ છે. તો ધૃતરાષ્ટ્રે આટલું બધું કર્યું, આખરે તમે જુઓ છો ને પોઢી ગયા ને બધા. છાવડું પાણી પિંડદાનમાં નાખે એવો કોઈ રહ્યો? હવે સાંભળજો, છેવટે વનવાસ લીધો ને, વાનપ્રસ્થ સ્વીકાર્યો, બધા પાંડવોને બધા વિદાય કરવા આવ્યા છે. ત્યારે કોઈએ, હવે આ તો બધા કૌરવો તો ખલાસ થઈ ગયા છે, કોઈ છે જ નહીં. અને વાનપ્રસ્થ ગાળવા વિદુરે કહ્યું ત્યારે નીકળ્યા છે. તમને શરમ નથી આવતી? જેને તમારા છોકરાઓએ ઝેર આપ્યા, જેને તમે લાખાગૃહમાં બાળવાના તમે ફરમાન કર્યા, આજ એને આશ્રય તમે રોટલો ખાતા, તમને શરમ નથી આવતી મોટા? પછી વાનપ્રસ્થ લીધો છે. એ નીકળતા હતા અને ત્યારે કોઈએ પૂછ્યું કે ધૃતરાષ્ટ્ર આપને કંઈ કેવું છે? જેમ પત્રકાર પૂછે ને, છેલ્લો સંદેશ આપો છો કંઈ? અને મારા ધૃતરાષ્ટ્ર એક જ વાક્ય કોઈએ બોલાવ્યું હોય કે જેણે બોલાવ્યું, રામ જાણે. ધૃતરાષ્ટ્ર આંધળો બોલ્યો હોય તો મુબારક, ને ન બોલ્યો તો મુબારક, પણ જેણે બોલાવ્યું એને ધૃતરાષ્ટ્રને પૂછ્યું કે આપને કંઈ કેવું છે? ત્યારે જતા ધૃતરાષ્ટ્ર એમ બોલ્યા કે એક જ વસ્તુ કહેજો, મારા જીવનમાંથી અનુભૂત છે, ધર્મની સાથે ક્યારેય છળ ન કરાય.
ધર્મ સાથે છળ ન કરે, આ છળનું પરિણામ છે, આ કપટનું પરિણામ છે, બીજું કાંઈ નહીં. જે દિવસે મેં જો મારા પાંડુના દીકરા યુધિષ્ઠિર સાથે જો કપટ ન કર્યા હોત તો આ દશા ન હોત. કપટના પરિણામ ભાઈ દોષ છે. તમે રમો એના પરિણામ ગમે તેવો હોય તો એને ભોગવ્યા વગર છૂટક્યો નથી. આખી સંસ્થા ડૂબાય, ભોગવવું તો પડે. માર્ગ ચૂકી ન જવાય એના માટે આ વચનામૃત છે. એટલે કપટ 4 વાના. તો પ્રથમનું 76મું વચનામૃતમાં શ્રીજી મહારાજે કહ્યું, ક્રોધી, માની, ઈર્ષાળુ અને કપટી, એ 4 પ્રકારના મનુષ્ય હરિભક્ત થયા હોય તો પણ અમારે એની સાથે ક્યારેય બનતું નથી. એટલે કઈ વાત, હવે તો આપણે કેટલો વિચાર કરવો પડે. ગમે તેવા કાર્યની સિદ્ધિને અર્થે પણ આ હથિયાર ન ઉગામાય, એ તો એક સાબિતીની વાત છે. 4 વાના માયલું એકાદું રાખે તો જરૂર મંજિલ બાકી છે. આ જન્મે પૂરી થાય પછીના મહારાજે કહ્યું છે કે અભાવ લેનારાનું મૃત્યુ કાળે અંતકાળ કે દેહ છોડ્યા પછી પણ જરૂર વિમુખ થાય ને થાય જ. કારણ કે એ એવો ખેલ નાખે ને તમને એનો અવગુણ આવે. એ એવો ખેલ નાખે ને તમને હારે આવ્યા ગોપાળાના થાય, ગુણાતીતાના થાય ને અવગુણ આવે. એ શોખથી માર્યા વગર લઈ ન જાય. એટલે આપણે આપણી રીતે શુદ્ધ રહેવું પડે. તો 4 માયલું એકાદું પણ રાખે આસુરી બુદ્ધિ થાય. 5મું પણ કીધું છે. વરતાલના 15માં મહારાજ કે આસુરી હોય ને એનો સંગ રાખે ને તો એ આસુરી થાય. હડકાયું કૂતરું જેને કરડે એને પણ હડકવા હાલે. એટલે આ વચનામૃતમાં પણ મહારાજે કહ્યું કે એનો સંગ કરે એની પણ બુદ્ધિ સત્સંગમાંથી જાય અને કલ્યાણના માર્ગમાંથી પડી જાય. કલ્યાણનો માર્ગ શું ભાઈ? કલ્યાણ કહે છે પણ એનો માર્ગ શું? ભગવાનના સાચા ભક્તોમાં આત્મબુદ્ધિ એ કલ્યાણનો માર્ગ છે. અને એનો અવગુણ, અભાવ ને દ્રોહ પછી ગમે તેટલા સાધન કર્યા હોય, ચૂલે ચડેલું ખાતા હોય કે ન ખાતા હોય, કાચું કોરું ખાતા હોય કે ન ખાતા હોય, અખંડ ધારણા પાણા કરતા હોય તોય ભલે, ચાંદરાય કરતા હોય તોય ભલે, તપ ત્યાગ વૈરાગ હોય તોય ભલે. મધ્યના 46માં વચનામૃતમાં મહારાજે કહ્યું કે બીજા ગમે તેટલા તપ, વ્રત, અહિંસા, બ્રહ્મચર્યાદિક સાધનો કર્યા હોય પણ ભગવાનના ભક્તનો અભાવ લેનારાનો ક્યારેય પુરુષોત્તમના ધામની પ્રાપ્તિ થતી નથી. એ તો પામતો જ નથી. સાધનો કર્યા છે તેને બીજા ધામમાં જરૂર, એને બીજા લોકમાં જરૂર જશે પણ પુરુષોત્તમના ધામને નહીં પહોંચાય. બીજી જગ્યાએ પણ મહારાજ કહ્યું કે માન, ક્રોધ, ઈર્ષા, કપટ આ દોષ છે આવે એટલે એની ભક્તિ તમોગુણી થાય. હવે વિચાર કરો, ભગવાનનું ધામ તમોગુણી છે કે નિર્ગુણ છે? નિર્ગુણ ધામમાં જવું હોય તો જ્યાં અંશ ભળ્યા છે માન, ક્રોધ, કપટ, ઈર્ષાના, એ તમોગુણી કઈ રીતે જઈ શકે? એટલે મહારાજ કે ધામને પામી ન શકે, બીજા લોકને પામે. પછી અહીંયા સ્પષ્ટ કહી દીધું. શું કહ્યું? કે શિવનો ગણ થાય કા દૈત્યનો રાજા થાય પણ ભગવાનના ધામને તો ક્યારેય પામે નહીં. મહાપુરુષદાસ સ્વામીની વાતોમાં એક વાત છે. હરિભગત હતો, લ્યો બોલો, અને ગયા પછી કંઈક તકલીફ પડી. મહાપુરુષદાસ સ્વામી ફરતા આવ્યા કે સ્વામી આવી તકલીફ થાય છે, અમારા મોટા દીકરા ભયા ગયા, ધામમાં ગયા, તો જરા હવે એનો નિવેડો લાવો ને. તો સ્વામીની સાથે કપિલદાસ સાધુ, સ્વામીનો ખેપિયો કહેવાય, તરત કહે એટલે સ્વામી ચપટી વગાડે એટલે સમાધિ. અક્ષરધામમાં જાય, મહારાજે પૂછી મેસેજ લઈ રિટર્ન. કપિલદાસ, હા સ્વામી જાઓ, મહારાજે પૂછી આવો, આમનું શું છે, આ કેસની વિગત શું છે? કપિલદાસ આમ બેઠા ને ગયા 60 આંટો મારીને પાછા આવ્યા. મારા સ્વામી તો હા ન્યાય નથી. મારે કે મારો ક્યાંય ગયો? ઊભો રહી, તારું કામ નથી. જા કૈલાસમાં જાતો. હા ત્યાં, હા ત્યાં જા. આ કંઈક ખોટી વાતો નથી કરી ગયા, મારે ને તમારે સમજવાનું છે. અને ગયા કપિલદાસ કૈલાસમાં. કૈલાસ શિવ ભોલેપતિ બેઠા છે, ઊભા થઈ ગયા. ઓહો, પ્રગટના સંત આવે છે. સામે આવીને મેળ્યા, આવો 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 સામે આવો. શું પધારવું થયું? મહારાજે કંઈક ગુરાજીપો દર્શાવ્યો તો કે ના 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 ના, એક અમારો હરિભગત અહીં ગરી ગયો છે. એ ગરી ગયો સાહેબ, એટલે એને તહેવાર. હા શિવજી કે આ છે. હા મળ્યા સ્વામી, જે વાત કરવી તે કરી.
શિવજીને ભલામણ કરવી હતી કરી. મારે થોડી કહેવાય એવી નથી એટલે હું વાત કહેતો નથી આમાં, બસ એટલે ના નથી એટલે વાત કરી શિવજીને કે આને તમે અહીંયા રાખજો અને સ્વામીએ ભલામણ કરી છે ભલે. અને કપિલદાસજી પાછા આવ્યા. સ્વામી ત્યાં હતા કે? સ્વામી કે જોયું. એટલે મહારાજ વચરામૃતમાં કહી ગયા છે ખોટું નથી. ભલે આપણે પુરુષોત્તમની ઉપાસના કરતા હોય, મૂર્તિને ધારવાનો પ્રયાસ કરતા હોય, ધ્યાન ધારણા કરતા હોય, પણ અભાવ નાખ્યા હોય અને અભાવ લીધા હોય તો છેલ્લે ડાયવર્ઝન થઈ જાય. આપણું કલ્યાણ થાય ને તો પડખેવાળાનું થવાનું જ છે. એ કંઈ કીધે થોડું થાય. પેલા આપણું કરો. એટલે પુરાણી સ્વામી પ્રેમ પ્રકાશદાસજી બહુ સરસ કહેતા. લવાન બાદશાહ બેઠા હતા એમાં એને પૂછ્યું કે લવા કે મારીને તારી દાઢી બેયની એક હારે હળગે, મારી દાઢી હળગે ને તારી એક હારે હળગે તો તું પેલા કોની ઠારે? તો લવો કે પેલા તો હું મારા બે લહરકા મારી લઉં પછી તમારી ઠારું. એમ પેલા આપણે આપણા કલ્યાણનું રાત દી બેસીને થોડો વિચાર કરીએ અને પછી બીજાના કલ્યાણની થોડી ખેવના કરીએ. આ વચનામૃત પછી શ્રીજી મહારાજને પ્રાર્થના કરીએ રોજ કે હે મહારાજ, અમારી આસુરી બુદ્ધિ ન થાય એવી અમને કૃપા કરજો, અને આસુરી બુદ્ધિવાળાનો અમને સંગ ક્યારેય ન આપતા, એમાં પ્રતીતિ ન આવે એવી દયા કરજો. એવી પૂર્ણ કૃપા શ્રીજી મહારાજ આપણા સૌના ઉપર ઉતારે એવી પ્રાર્થના સાથે વિરમું છું. સહજાનંદ સ્વામી મહારાજ.